તમારે તો મોબાઈલ સિવાય કાંઈ બીજું કામ નથી. આ ઘરનું કામ બધું છે ને હું કરી કરીને થાકી ગઈશ હો. હવે ઘરમાં વહુ લઈ આવો એટલે હું કામમાંથી છૂટી થાઉં. મમ્મી આ વો હું શાક માર્કેટમાં મળે છે જેમ રીંગણા બટાકા લેવાના હોય એમ કહે છે વો લઈ આવો કે હું થેલી લઈને જાય થેલીમાં વહુને ભરતો હોય એવું બને કે આ તો દીકરો છે ને લગ્નને લાયક થઈ ગયો છે તો ક્યાંક ઠેકાણા ગોતો ને જટ વહુ આવી જાય ને તો હું છે ને આમાંથી છૂટી થાઉં બસ. અરે પણ તું કે છૂટી થાવ પણ તું થોડુંક કામ કરી લે તો તારું શરીર સારું રહે સમજ્યા ને નિરોગી શરીર રહે કામ કરવી ને છે વહુ આવશે ને તું એમણામ તું બેઠી રહે અને બેઠી રહે પાછું શરીર છે ને રોગનું ઘર થઈ જાય બેઠા રહેવી ને તો એની કરતાં થોડુંક કામ કરતું રહેવું પડે એટલે વહુ જેમ મોડી આવે ને એમ સારું. વાહ, આ મારા શરીર નિરોગી રહે નો રહે એના જ કારણે તમે બહુ મોડી લાવશો એવું છું ને તો. અરે એમ વાત નથી મેં છે ને બધી વાત હકાવી છે બધાને સંબંધીને કીધું છે હોતે ને કે હું અમારા દિવેન માટે કંઈક હોય ને એવું છોકરી તો અમારા ઘર લાયક કંઈક હોય ને તો મને કહેજો પણ હવે એ જોણ બધા ઊંચા થઈ ગયા છે એટલે બધાય માગે સમજા શું છે ભાઈ છોકરો શું કરે ધંધો છે કે નોકરી કરે નોકરી કેટલી કરે તો કે એટલી તો કે એ ન હાલે ઘરનું મકાન છે તો કે આ શું છે ફ્લેટ છે તો એ ન હાલે બંગલો જોવે ઘરની ગાડી છે હા છે તો ટુ વ્હીલ ન હાલે 4 વ્હીલ જોવે દેહમાં જમીન છે તો કે આપણે કેવી નહીં તો દેહમાં જમીન હોય તો હાલે ને જો જમીનની આ પાડવી તો એમ કે ખેતર છે કે વાડીવાળી તો આપણે કેવી ને ખેતર તોય ના પડે આવા બધા આવા જો લાંબુ લિસ્ટ કાઢે. આ તો બધું છે ને હોય હો ન મળે. દીકરીને હારે મોકલવી હોય ને તો બધું ન જોવાનું હોય, થોડુંક છોકરામાં જોવાય, એના ઘરમાં રહેતા વ્યક્તિનું જોવાય, ઘરનો આશરો છે બસ બહુ થઈ ગયું. કાલ સવારે કહેવાય ને કે છોકરામાં હોય ને તો એને હાથે કમાય ને એને મજાનું કરે પોતાનું. જો આપણે છે ને કોકની દીકરી લેવી છે ને એટલે આપણે એવું બધા બોલવી સમજ્યા કે એવું બધું ન જોવાનું હોય છોકરો જોવાનો હોય આપણે દીકરી લેવાની છે. જો આપણી ઘરે દીકરી હોય ને આપણે અને બીજે આપણે જો જોણ કરવું હોય ને બીજાને દેવી હોય ને તો આપણે જેવા મેં જેવા લાંબુ લિસ્ટ કર્યું ને એવું તું હોતે ને મૂક કે આ વસ્તુ છે અમારી દીકરી ફરવાની શોખીન છે હોટલમાં જવાની શોખીન છે એવી તું હોતે ને લિસ્ટ જ મૂક. આ તો દીકરી નથી ને એટલે જ ને આવું બધું આવડે બોલતા. કાંઈ નહીં હવે મેં કોઈ દી નહીં, મારા બાપાએ તમને દીધી મને તો ક્યાં કાંઈ જોયું તું, ખાલી તમને જોઈને દઈ દીધી. આ પછી બધું આપણે હાથ મેળે મહેનત કરીને ઊભું કર્યું. આ ભાગમાં તો છું કે નહીં. હાલો કદાચના મા બાપ બધું જોઈને દે બરાબર છે, ગાડી ને વાડી ને બંગલા ને બધું છે પણ એની સોડીના જ નસીબમાં નહીં હોય ને તો હશે ને એ વેસાઈ જા. તો આપણે સમજવી સીવી હું તું બે આપણે સમજવી સીવી પણ હવે આ છોકરી જેને દેવાની હોય એ સમજા તો થાય ને. અને આપણા સમયમાં એવું પાછું કઈ હતું નહીં ને કોઈ એકબીજાને જોવા જ ન જતા એમાં પછી કે આપણે જોવાની વાત જ આવે. ઓ વાતની એક વાત, ઝોણ નાખશો ને તો કોઈક દીકરી દેહે બરાબર છે. તમે ઘરે બેઠા બેઠા મંજીરા વગાડશો ને તો કોઈ દીકરી સામેથી દેવા નહીં આવે. એટલે એમ આપણે છે ને જરીક આમ જોઈ વિચારીને દીકરી લાવવાની છે. આપણે ઘરને લાયક હોય પછી આવ ફાવે એમ દીકરી લઈ આવશું ને તો આ આપણું જે રૂડો સંસાર છે ને એ હળકતો સંસાર થઈ જાય અને ધનોત કરી નાખશે, આપણું જીવતર ઝેર કરી નાખશે. એની કરતાં આપણે છે ને જોડીક નિરાશ રખાય ને હજી આપણો કા દીકરો મોટો થઈ ગયો છે 26 વર્ષનો દીકરો છે જે આપણે. એ વાત હાશી જ તમારી. તો એ માંડ 30 વર્ષનો થાય ને ત્યાં લગ્ન થાય અને તમે એમ કહો દીકરી આપણે જોઈને લાવવી જોઈએ તો દીકરીના મા બાપ છે ને કોઈ એને મોળી શિખામણ ન આપતા હોય. આ દીકરી ક્યારે બગડે ખબર તમને? જ્યારે વહુ થઈને આપણા ઘરે આવે આપણા ઘરના એવો માહોલ હોય ને તો વહુ વિફરે. એટલે છે ને આશા હારી રાખવાની, સારું વિચારો ને તો હંમેશા સારું જ થાય. દીકરી કાંઈ સીધી વહુ બનીને નથી આવતી. એ કોકની દીકરી છે મેં અહીંયા આશા એવી જ રાખે કે મારા હાવ હારાને હું મા બાપની જેમ રાખય, હું બધાને એક કરીને રાખય. એને કાંઈ ઘર ભાંગવું સારું લાગતું હોય? તમે જે હોય તેવી વાતો કર્યા કરો. અરે પણ એ તો હું તો સમજુ છું કોઈ દીકરીને એના મા બાપ સારી શિખામણ જ આપે, કોઈ ખરાબ શિખામણ આપે જ નહીં. પણ હારે મોકલે ને હારે અને પછી 15 દી જાય ને એટલે હું દીકરીને બા ફોન કરે દીકરીને હું કરીશું તો ઓલી કે કામ કરું છું, તું કામ કરો છો તો ઓલી તારી હા શું કરે છે, તું છે ને બહુ કામ નહીં કરતી આવ્યું તો એ શિખામણ આપે. અને અત્યારથી છે ને રોબ જમાવજે તારી હાહુ ઉપર નકર છે ને એ તારી ઉપર છે ને એ માછલા જોહે માછલા. એની કરતાં અત્યારથી એને ડારામાં રાખજે તારી હાહુ ને એવી તો શિખામણ આપે છે દીકરીની માં. એટલે દીકરી છે ને ફાવે એમ વર્તન કરે હારામાં. એવી માવું ઓછી છે દુનિયામાં, કોક જ માં એવી હોય જેની દીકરીને મોળી શિખામણ આપે. બાકી મારે દીકરી હોય ને તો હું તો એમ જ કહું મરી જાજે પણ છે ને ઘરમાંથી પગ બાર નહીં મૂકતી, તારી હાવું કે એમ જ કરજે. હું કહું તો મારું નહીં માનતી, તારો ધણી કે એટલું જ પાણી પીજે. આવું કેવા વાળી માવું હોય ને તો દીકરીના કોઈ દી ઘર નથી ભાંગતા. તો આપણે દીકરી છે નહીં ને એટલે આ બધી વાતો થાય સમજ્યા. બાકી હોય ને તો આપણે એમાં જ સમજ્યા
કાંઈ નહીં હવે તમે છે ને બોલો થોડુંક ધ્યાન રાખો ને તો વધારે સારું. મારે તો વહુ આવશે ને તો હું એને હારો કામ કરવા લાગી. આ બધું મારે એકલીને કામ કરવું પડે તો પછી તો મારે અડધું જ કામ કરવું પડે તો કેવું સારું લાગે. જોયું એટલે આજ તમારા વિચાર છે ને હજી તો ઓલી આવી નથી ત્યાં કે મારે અડધું કામ એને ખોપી દેવાનું છે. આમાં તને ક્યાંથી માં માને હા હું જ માને આપણે કામ કરાવીને એટલે બસ થાવ ને બંધ થાવ ને જે કામ કરતા હોય ને ઈ કરો. હાલ તમારે તો કોઈ વાત કરવી જ નકામી છે. હા તે વાંધો નહીં મેં તમને તારી બધી વાત ચલાવી છે આપણે બને એટલું જલ્દી કરીશું બસ તારી બહુ ઈચ્છા છે ને એટલે હાલ હું હા. જાઉં હવે. થાકી ગઈ હું તો. આ વખતે આ મેકઅપ સારો નથી આવ્યો તો ઓફિસ જવાનું એમે લેટ થઈ ગયું છે. નેહા બહુ બોલો. તું નોકરીએ જાય છે? બીજે ક્યાં જવાની હોય તમને નથી ખબર? મને ખબર છે પણ ટાઈમ થઈ ગયો મારા માટે કંઈ નાસ્તો બાસ્તો કે જમવાનું કાંઈ સગવડ કરી કે નહીં તમે? લ્યો હવે તમારો નાસ્તો બનાવવા જાઉં તો હું ઓફિસ ક્યારે જઈશ? જો મારે લેટ થશે ને તો મને મારા બોસ બોલશે પછી એટલે મને તો એમે બિલકુલ સમય નથી. તમે બનાવી લેજો ને જાતે. મારાથી હવે થાય છે તો હું બધું ઘરનું કામ કરું. આ તમે સાંજે આવો છો ત્યારે આ કચરા અને પોતા અને સાંજનું કપડાં વાળી દઈ અને બધું કેટલું કામ હું કરું છું તો તમે આ બનાવતા હોય તમારું ભેગું મારું ન બનાવી દો. હા આખો દિવસ તમે અહીંયા કરો છો. હા નહીં એ તો તમે કહો છો કે હું કંઈ કરતી નથી. આ ઘરના ઝીણા મોટા કામ કેટલા હોય છે. તમે તો ઉઠીને આ કંઈક થોડા ઘણું કામ કર્યું અને આ ટપટિયા લટિયા પાડીને આ ઓફિસે મેકઅપ કર્યો લાલી લિપસ્ટિક કરીને જાવ તો ખરા ખબર પડે કેમ લટિયા પટિયા પાડીને જવાય છે. આ ઘરના બે કામ કરવાના આવે છે નાના મોટા એમાં તો તમે કેટલી રાડો પાડો છો. બે કામ આ હું કરું છું ને આખો દિવસ કામ તો મને ખબર પડે છે. મમ્મી બસો મારથી આ ઘરનું કામ નહીં થાય અને લગ્ન કર્યા ત્યારે તમને ચોખવટ કરી હતી ને કે હું ઘરનું કામ નહીં જ કરું. તમે ઘરનું કામ નહીં કરો વાત સાચી છે બરાબર પણ હવે મારાથી થતું નથી. મારાથી થયું ત્યાં સુધી મેં કર્યું. તો તમારથી ના થાય એમાં મારી શું ભૂલ? મને શું કામ કહો છો? આ પ્રોબ્લેમ તમારી છે મારી નહીં. તો પછી પણ આપણે નોકરીની જરૂર નથી. નોકરી બંધ કરી દો ઘરે બેસો. જો મમ્મી હજી કહું છું કે આ નોકરી હું નહીં મૂકું અને હું નોકરી કરીશ. તમને ચોખવટ કરીને આવી હતી અને જ્યારે પણ મારા મમ્મી લોકોએ જ્યારે વાત કરી ત્યારે તમે હા પાડી હતી કે નહીં? હા પાડી હતી. તમે નવા નવા બધા વાના વચકા કાઢો છો. એ હા પાડી હતી ને ત્યારે મારાથી કામ થતું હતું. હવે મારાથી થતું નથી અને તમે આ મારા માટે નાસ્તો કે જમવાનું બધું બનાવ્યા વગર શું જતા થાય રહો શું છો. છે તમને એ કહો ને થાય શું છે તમને? આ હટ્ટા કટ્ટા છો હાથ પગ સારા છે આ જોને તમને જોઈને કોઈ કહે કે તમને જરાય તકલીફ છે? જરાય નહીં. વાત તો સાચી છે કે તકલીફ માણસને દેખાય તો જ ખબર પડે કે આ વ્યક્તિને તકલીફ છે. બાકી નહીં આ પગ દુખતા હોય છે મારા આખો દિવસ આમથી આમ આમથી આમ. શું કામ કરી નાખો છો મમ્મી? તો તમારા પગ દુખે તમારા હાથ દુખે તમારું માથું દુખે આખો દિવસ આ ઘરમાં બેઠા બેઠા કંઈ કામ તો હોતું નથી. તો તમે ઓફિસમાં જઈને શું ઊંધા પડી જાવ છો? ત્યાં જઈને ખુરશી પર બેસવાનું હોય છે તમારે તો સરસ મજાનું. હા તો તમે બેસો તો અમે નહીં જઈએ. અમે કરી જ નથી નોકરી એટલે નહીંતર અમે ખુરશી પર બેઠા હોય. કરી ના શકો એના માટે ભણવું પડે અને એના માટે છે ને પહેલા તો બુદ્ધિ જોઈએ. હતી જ અમારામાં અને અમે ભણ્યા છીએ બરાબર એ કહેવાની જરૂર નથી પણ અમારે છે ને તો અમારા મા બાપની મર્યાદા ને સાસુ સસરાની મર્યાદા સાચવીને એટલે અમે નોકરી ના કરી. સાસુ સસરાની મર્યાદા તો અમે શું મર્યાદા નથી જાળવતા? ના રે ના એ તો દેખાય જ છે. હા વાત કર્યા કરો. જો મને તમારી સાથે બહેસ કરવાનો જરાય શોખ નથી આ તમને કહી દઉં. અને આ પેલું શું પેલી ઘંટી છે ને ઘરઘંટી એમાં લોટ પણ દળવાનો બાકી છે તો થોડા આજે દળી નાખજો. ના હું તો કોઈ કામ નથી કરતી ને નહીં દળાય લોટ. છો મમ્મી મારી સાથે ખોટી શું કામ રામાયણ કરો છો? તમે જ કહો છો. આ ઘરમાં છે ને રામાયણ ને મહાભારત ઊભું થતું હોય ને તો એ તમારા કારણે બાકી ક્યારેય નહીં થાય. હા તમારો તો ક્યાં કઈ વાંક છે? તમે તો દૂધના ધોયેલા છો. લો તમારા છોકરાની વહુ છું મારી સાથે આવી રીતે વાત કરો? આ તમને કઈ તમારા ઘરમાં સભ્યતા શીખવી કે નહીં કે આવી રીતે વહુ સાથે વાત ના કરાય? તમારા મા બાપે કઈ સંસ્કાર શીખ્યા કે નહીં કે સાસુની સામે ગમે તેમ બોલાય નહીં અને સાસુને કામ ન બતાવાય? જ્યારે વહુ નોકરી કરતી હોય ને ત્યારે સાસુએ ઘરના કામ કરવા પડે. હા કરવા પડે. થતા હોય ને એટલા તો અમે કરીએ જ છીએ. ના થતું હોય ત્યારે જ તમને કીધું હોય. કયું કામ થાય છે તમારાથી? એક ના. કામ નથી થતું. આ કહીને જાઓ છો એટલે તમે તમારી રાડારાડી ચાલુ કરી. હા તો જ તમે સીધા થાવ. બાકી તમે છે ને તો ઘરના બધા કામ મારી માથે નાખી દો એમ છો. ટક 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 ના કર્યા કરો ને બાપા. હું સીધા કરશો?
શું સીધી કરી? મારા માટે નાસ્તો બનાવવાનો હતો ત્યારે તમારે મોડું થતું તો અત્યારે આ મગજમારી કરવા ઉભા રહ્યા છો ત્યારે મોડું નથી થતું ઓફિસે જવાનું. મને બહુ મજા આવે તમારી સાથે મગજમારી કરવાની, એટલી મજા આવે કે વાત નહીં પૂછો. બોલો બોલો. કામ ચોરી વેડા કરવાની બહુ મજા આવે છે. આમ કરીને ટાઈમ પાસ કરવો છે ને કામ ચોરી વેડા કરવા છે. મમ્મી હું જાઉં, ઓફિસનો ટાઈમ થઈ ગયો હું ના પાડીશ તો રોકાઈ જવાના છો? છે. બિલકુલ નહીં. હા બસ તો પછી જાઓ. પેલું કહે ને ઉંમર વધી પણ પેલું શું કહેવાય ડમરી શીખીને આવજો જાઓ. એ શીખી ના ઓફિસમાં તમારા boss- અક્કલ નથી જતી, તમારી અક્કલ નથી જતી. ના ના નહીં તો નહીં જ જાય. રાખો તમારી પાસે, હા. ઘરના કામ કરી મૂકજો. એ અશોક આ તારી વહુને કહેતો હોય નોકરીએ જાય એ પેલા ઘરના થોડા ઘણા કામ કરીને જાતી હોય તો. અરે બા, આ તમે કેવી વાત કરો છો? હા, લગ્ન પહેલા તો તમે જ બોલી કરી હતી ને કે એ નોકરીએ જાય અને ઘરના કામ બધા હું કરી નાખી, તો હવે તમે આવું બોલો એ બરોબર ન કહેવાય. જો વાત એમ છે ને કે અટાણે છોકરીઓ મળતી નથી એક તો, અને પછી બધા નખરા કરવા જાય તો પછી તને મારે પરણાવો કઈ રીતે? તું એ વાત કર. તે વળી એ વખતે મેં હા પાડી દીધી અને મને એમ હતું કે આવશે તો થોડા ઘણા કામ તો કરશે ને, ભલે ને નોકરી કરવા જતા. વાત તમારી હાચી, પણ તમને તો ખબર જ છે ને હા, કે અત્યારની છોકરીઓ કેવી છે. અત્યારની છોકરીઓ કેવી છે એ બધી વાત સાચી છે, પણ ઘરના કામ એટલા બધા મારથી થાય એ તો હું કરું. પાછા ઓફિસે જતી વખતે મને કામ ચીંધતા જાય જાણે હું આ ઘરની કામવાળી ન હોય. મને તો એવું લાગે છે. લે પણ તમારે આવું મગજમાં શું કામ લેવું જોઈએ? હા, મને એ ચીંધે કામ એટલે મને તો એવું જ લાગે ને જો કે આ મને શું સમજે છે. ઈ નોકરીએ જાય છે, ઘરમાં પૈસા લાવે છે, એટલે છે ને એને તો હું કાંઈ ન કહી શકું. બાકી તો બધું બરોબર જ છે, મને આમાં કાંઈ નથી લાગતું બીજું. બોલો તું તો ખરો છે એ નોકરીએ જઈને પૈસા લાવે છે એટલે તું એને કાંઈ ન કહી શકે એટલે કાં તું નથી કમાતો હુંય કમાવું છું, તો પછી? પણ હવે ઈ આ વાત થોડી માને. બાકી તમને તેના મગજની ખબર જ છે ને. જો એનો ધણી તું છે બરાબર, કાંઈ ઈ તારી ધણી નથી, તે ધણીની વાત કીધી ન માને. આમાં ધણીની ને એની વાત નથી બા, તમે સમજતા કેમ નથી? બૈરી જો એના ધણીની વાત ન માને ને તો એ ધણી છે ને ધણી કેવડાવવાને લાયક જ ન કહેવાય. જો ઈ નોકરી કરે છે ને એટલે કાંઈ ન થાય. હા, નોકરી કરે છે એટલે તમે મારું ઘર ભંગાવા ઊભા છો. મારે તારું ઘર ભંગાવવું હોત ને તો તને પરણાવ્યો ન હોત બરાબર, અને મારથી થાય છે ને ઈ ગહાડા હું કરે જ જાઉં છું. આ નથી થતું ને એટલે કીધું મેં. નથી થતું વાળા, હું કરવું હવે કઈ ખબર નથી પડતી. આમ તો હું કામવાળીએ રાખી લઉં ઘરની અંદર, પણ તને ખબર છે ને કે આપણા ઘરમાં કામવાળી કોઈ દી આવી નથી, કોઈ પેઢીમાં આવે તે તો એટલે મને કામવાળીના કામ ન ગમે એટલે કામવાળી તો રખાશે જ નહીં. હા, એ વાતય હાચી. અને કદાચ કામ વાળીનું નેહાને પૂછું ને તો એ કદાચ નાય પાડે. એ તો હાથ પાડે, એ શું કામ ના પાડે? એ કમાવા જાય છે. હા તો એ તો હાથ પાડે ને, એને તો ઉપરથી છૂટ મળી જાય કે કાંઈ નહીં, સારું કે કામવાળી આવે તો આ કચકચ જાય. મારે તો સો મારી વાત સાંભળો, આમાં છે ને માથાકૂટમાં મારે નથી પડવું. તારે માથાકૂટમાં ન પડવું હોય તો કાંઈ નહીં, તું ખાલી એટલું કહી દેજે એને સમજાવીને કે મારાથી કામ થતા નથી, થોડા ઘણા તો એ કરતી જાય, એનાથી થાય એટલું હોય ઈ તો. હવે એ ઉઠે છે મોડી, એને ઓફિસે જવાનો ટાઈમે ઉઠે છે તો એને બરોબર. કહેવાય વહેલું ઉઠે થોડું. તૈયાર થાય ત્યાં ઓફિસનો ટાઈમ થઈ જાય તો પછી હું એને કઈ રીતે કહી શકું? ઓફિસમાં છે ને એ કાંઈ આમ હળે જોતરાવા નથી જાતી બરાબર, ખુરશીમાં બેઠા બેઠા લખવાનું ને એવું જ હોય છે એ લોકોને, અને આ શું થાકી જાય. આખો દી બેઠા બેઠા આમ હાથથી કામ કરવી ને હા કોમ્પ્યુટરમાં, હા તોય થાક તો લાગે જ બા. હા, મને લાગે તે અનુભવ કરી લીધો લાગે છે. કાં તને થાક લાગે ને? આ તો એની બાયડીનો જ બોલે છે. અરે એવી વાત નથી, હવે પહેલેથી જ આપણે બોલી કરી છે, તમે વાત કેમ નથી સમજતા? હા ભાઈ, મેં બોલી કરી છે એટલે મારે ભોગવવાનું એમ ને તાર કહેવાનું. સારું જા, તાર ન કહેવું હોય કાંઈ નહીં. આ તો મને એમ હતું કે મારો છોકરો છે ને તો હું કહું તો વળી બે શબ્દ એની બાયડીને કહેશે, આને તો માનું કાંઈ લાગતું જ નથી. છો બાપ, વાત એવી નથી, પણ કાંઈ વાંધો નહીં. જો હું છે ને એકવાર સમજાવવાની એને કોશિશ કરીશ, પછી સમજે કે ન સમજે એની ગેરંટી હું ન લઉં. તે મેં તને ક્યાં કીધું કે ના ના તું એને કહેજ? મેં તને કીધું કે ભાઈ સમજાવજે, સમજી જાય તો ઠીક છે. ઈ પણ મને નથી લાગતું કે એ સમજે. તું પહેલા કેમ નક્કી કરી લેશ કે ઈ નહીં સમજે એમ? નક્કી ને
નક્કી તો કરી જ લઉં ને. હા બરાબર છે, મારા કરતા વધારે અનુભવ તને છે, તું વધારે ભેગો રહીએ એટલે. હા એટલે જ કહું છું. હમ. પણ કાંઈ નહીં, હું મારી રીતે એને સમજાવી જોઈએ, બરોબર? અને તમે તે એને કાંઈક કહેતા હશો તો જ આવી રીતે કરે ઈ. મેં એને કાંઈ નથી કીધું, મેં ખાલી એટલું કીધું કે ભાઈ મારાથી હવે થતું નથી, થોડા ઘણા ઘરના કામ તમે કરતા જાઓ. એ મારે ન કહેવાય એને? શું કરવું હવે? એને અહીંયા કામ કરવાનું, ત્યાં ઓફિસે કામ કરવાનું. બહુ ઊંધી પડી ગઈ અહીંયા તો ઘરમાં. ઘરની એવી વાત નથી. તો તું કહે છે ને કે અહીંયા કામ કરવાનું, અહીંયા કાંઈ કરીને નથી જાતી. શું કાંઈ વાંધો નહીં, હું એને સમજાવી જોઈએ, સમજે તો. જો ને પાછો કે અહીંયા કામ કરવાનું, ઓફિસમાં કામ કરવાનું, એને બાયડી જાણે અહીંયા ઊંધી ન પડી જતી હોય. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આ કોઈ દિવસ નહીં ને વળી આ છે અહીંયા સોસાયટીની આ સાઈડ. તમે કેમ મને મળવા બોલાવી અચાનક? એ સાંભળ, મેં તને એટલા માટે મળવા બોલાવી કે તું કહેતી હતી ને કે મારા લાયક કોઈ છોકરો હોય તો બતાવજો, એટલે એક ઠેકાણું છે મારા ધ્યાનમાં. આ તે જેમ કીધું હતું ને એમ એ લોકોએ મને કહી રાખ્યું હતું કે કોઈ છોકરી હોય ને તો બતાવજો. હા એ વાત તો સાચી બા, પણ મેં તમને ઠેકાણું ગોતવાનું કીધું હતું, એની સાથે સાથે મેં તમને કંઈક બીજું કીધું હતું, ખબર છે ને? હવે હું કીધું તું એ બધું કાંઈ યાદ ન હોય. તું અત્યારે તને છોકરો સારો મળે છે ને એ માની જાને. જો બા, ચોખ્ખી વાત છે, છોકરો મળે તોય ઠીક ને ન મળે તોય ઠીક. તમારે છે ને એ લોકોના ઘરે છે ને ચોખવટ પાડવી પડશે કે મને એકેય કામ કરતા આવડતું નથી ને ઘરમાં હું એકેય કામ કરીશ નહીં, અને પ્લસમાં નોકરી તમારી શરૂ ને શરૂ જ રહેશે, નોકરી બંધ નહીં કરું. અરે નોકરી તો તું તારે કરજે ને, અત્યારે તો છે ને તું એ છોકરાને લગ્ન કરવાની વાત નક્કી કર, એ બધું થઈ રહેશે, તારે કાંઈ કામે નહીં કરવું પડે. તને કશું નથી આવડતું ને તોય કોઈ વાંધો નહીં, તાર નોકરી એ કરવાની તું તારે. ઈ તમે બોલો છો, કાલ સવારે ઉઠીને આ બધું થાય તો કંકાસ કચ્યો તો ઘરમાં, અને પાછું છૂટું થવાના વાર આવે એ માર નથી કરવું. પણ સ્વીટી હું એમની જોડે ચોખવટ કરી લઈશ પહેલા કે ભાઈ જો છોકરી નોકરી કરે છે, ઘરના કામ નહીં કરે એ છોકરી. હા ઘરના કામ કરે એમ નહીં, આવડતા જ નથી એમ જ કહી દેવાનું. હવે આપણે તો છે ને ચોખ્ખું જ રાખવાનું છે કે ભાઈ ઘરના કામ આવડતા નથી, રોટલા રોટલી શાક દાળ ભાત કોઈ દી છે ને કિચનમાં પગ મૂક્યો નથી. હવે આને તો બધું બહુ સાચું બોલવાનું, પહેલા એકવાર તું ઘર ભેગું થવાનું તો કર. એકનો એક છોકરો છે, બુદ્ધિ વગરની. એકનો એક છોકરો છે, આ તમારે એકનો એક જ છે ને? પણ મારે બહુ નોકરી કરે જ છે ને, આ તારી બેનપણી જ છે ને મારા ઘરમાં, નોકરી કરે છે ને સરસ મજાની રહે છે ને. જો બા, હવે તમે આટલું તો ખોટું ના બોલો. આ તમે મને પેલા ખબર કીધું તું મારી બેનપણી તમારી યાર કેવું બિહેવ કરતા હે, કઈ રીતના રહેતા, ખબર છે ને એને કઈ કામ નથી આવડતું. ઘર હોય ને થોડા ઘણું તો હાલતું રહે, પછી આપણે એડજસ્ટ કરવાનું હોય. હા તો જો એ લોકોને આવી બધી વાતથી કઈ તકલીફ ના હોય તો મને પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારો આ ચોખ્ખી વાત છે, હું તમને કહી દઉં. એ તને કહું એ બધું થઈ રહેશે, પહેલા તું હા પાડ, હું એમને મનાવી લઈશ. એ જવાબદારી તમે લ્યો છો? એ જવાબદારી મારી, તું ચિંતા ન કર ને, હું બધા બંધવી લઈશ. અને બીજા નંબરમાં તને ખબર છે અત્યારે છોકરીઓ જ ક્યાં મળે છે, એટલે જ ને. તો અરે હા એ બધી વાત મૂકો, છોકરો કરે છે શું? હવે એ છોકરો છે ને તારા જેટલું બહુ ભણેલો નથી, માપનું ભણેલો છે, એટલે તું તારે નોકરી કરજે ને સરસ મજાની. અભણ છે? અભણ નથી હવે હાવ, હા પણ મારી કરે છે નાનું મોટું કામ, તારા જેટલો પગાર ન લાવે. તો પછી બા મારા જેટલો પગાર નહીં લાવે તો મારે એને પાલવવાનો છે? અરે એટલે એ ઘરમાં તારું માન વધે, અક્કલ વગરની કઈક વિચાર કર આ મગજથી તું. હા તો પછી એ વાત તો સાચી હો કે આ ઘરમાં, પણ ઈ વસ્તુ એક બીજી એને કહી દેજો, શું? મારો પગાર છે ને હું ઈ બધા ઉપર નહીં વેડફું હો. હા હા પણ હવે સાંભળ ને, એ છે ને બધી જવાબદારી મારી, બરાબર છે? એ ઓછું ભણેલો છે ને તું વધારે કમાય છે ને, એટલે તું એ ઘરના ઉપર આમ રોબ જમાવી હકી. બાકી તમને તો ખબર છે ને. અરે મને બધી ખબર છે કે હું કેમ રહેલી છું. હા એટલે જ ને, એટલે તારે તો તું નોકરી કરે છે ને એ કરવાની, સરસ મજાની તારી બધી જ આઝાદી તારે ભોગવવાની, કોઈ ચિંતા વગર. અને ત્યાં તને કંઈ કામ કરાવે ને તો તું તારે મને કહી દેજે ને, એ જવાબદારી મારી પછી. હા જો તમે આટલું બધું મને ફોર્સ કરો છો અને મારું ત્યાં માન વધતું હોય, કઈ કામય ના કરાવતા હોય તો મને શું વાંધો હોય, તમે તારે બિંદાસ ચલાવો વાત. તો આ એ ઘરના મારી બે વાત માનતા હોય તો જ હું તારી વાત કરું ને, ન કરું હું કાંઈ વાત કરું ખરી એમ કે મને તું. જો બા, હા મારે માવતર નથી એ તો તમને ખબર છે ને, પણ હા. માવતર નથી એટલે એનો મતલબ એ નથી કે હું મજબૂર છું હો. મને મારી રીતના પગ પર થતા આવડે છે, પણ આ તમે મારા મા સમાન છો ને,
એટલે તમારી વાત માનું છું. પણ મારી વાત સાંભળ, તું પગભર જ છો આમે. તારે છે ને કોઈની ગુલામીની જરૂર નથી. પણ એ ઘરમાં એવું છે ને કે તને કામ નહીં કરાવે. બસ બા, તમે કહી દીધું ને, હા. એટલે વાત પતી ગઈ. વાત પતી ગઈ. બસ જા તારે હવે બેફિકર થઈને ઘેર. અને હું એ છોકરાની મમ્મીને વાત કરું છું કે તમારા ઘરના લાયક એક છોકરી છે. તમારો વિચાર હોય તો હું વાત આગળ ચલાવું. મા બાપ વગરની છોકરી છે. છો આમ તો છે ને આવું કહેશો ને કે મા બાપ વગરની છોકરી છે એટલે હારા હારા ભલભલા પીગળી જાય કે હા મા બાપ વગરની છોકરી. પણ એને કહી દેજો દયા ખાવાની જરૂર નથી. એ સાંભળ, મા બાપ વગરની છોકરી છે એવું પહેલેથી કહેવાનું કારણ શું છે ખબર છે? નકર કે તમે કાં વાત ચલાવો છો, હું વાત ચલાવું કે એના મા બાપને બધાને જોવા બોલાવજો. મા બાપ ન હોય તો કાંઈ ઉછીના લેવા જવાય છે કોકના? એ તો છે જ ને. એટલે પહેલા કહી દેવાનું કે ભાઈ મા બાપ વગરની છોકરી છે અને પગભર થયેલી છે, નોકરી કરે છે ને સારું કમાય છે. સારું તે કાંઈ વાંધો નહીં. સારું ભાલો હું નીકળું, મારો નોકરીનો સમય થાય. અરે તમારી હા, રીતના પછી મને કહેજો. હા, અરે હા, ચલ જા, આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈ ચિંતા ન કરતી. હજી તો એ હર્ષાબેન, આવો, આવું કે? આવો આવો, બેસો બેસો. શું વાત છે, ભૂલા પડી ગયા આજ તો? અરે ભૂલું પડવું જ પડે ને મારે. એમ કહો તમે મને. સારું થયું, લ્યો આવ્યા તે. મારી મનની વાત હું તમને જ કરું, તમને ખબર છે ને. હાસ તો આ તમે હવે ઓલી છોકરીની વાત કરતા હતા એનું કેમ થયું? અલા છોકરી તો એક મેં જોઈ છે. હા, હા. કેમ, ક્યાં છે અને ક્યાં ગામની છે, શું કરે છે? અરે પણ છે ને તો એ છોકરી નોકરી કરે છે. તે ભલે ને નોકરી કરે, પણ પછી નોકરી કરે છે ને તમારા ઘરમાં ન હાલે. પછી પરણી ગયા પછી તમે નોકરી ન કરવા દો તો પછી વાંધો પડી. અરે ના ના, તમે છોડી તો દેખાડો. તમ તારે આપણે નોકરી કરવી ન કરવી એ પછીની વાત અલગ છે. ના હો, એ પછી તમે હગાઈનું ને લગ્નનું બધું નક્કી કરો તો એમ કહી દો કે હા હા અમે નોકરી કરવા દઈશું. લગ્ન કરીને ઘરમાં આવી ગયા પછી ના પાડો ને તો પછી મેળ ન આવે. મારે સાંભળવા જેવું થાય પછી. જો તમે છોકરી દેખાડો, આપણે એના માવતરને વાત કરીએ, એને પોહાય, એને સારું લાગે, યોગ્ય લાગે તો આપણે તમ તાર વાત આગળ વધારશું. ને છોકરીને એવું હોય કે ભાઈ મારે નોકરી જ કરવી છે તો ભલે નોકરી કરે, મારા ઘરમાં શું વાંધો છે? પણ આ નોકરિયાત વહુ હોય ને તો એક ફાયદો. આ મારી નોકરિયાત વહુ જ છે ને, કેવી સરસ રહે છે. અને તમે જુઓ ને તો આ કુટુંબમાં અને સમાજમાં અમારી તો વાહ વાહ, મારી વહુના તો બધે વખાણ થાય. લ્યો હું કેવું. હવે એવું હોય તો વખાણ તો થવાના ને. હા. તો એટલે નોકરી કરે ને સારું, પગારે સારો લાવેશ. બોલો. તે કાંઈ વાંધો નહીં, એ પગાર આવે ને એમાંથી આપણે કામવાળી રાખી લેવું, એમાં શું થઈ ગયું? એટલે પણ કરશે કામ, થોડા ઘણા કરશે. પછી એના તો નોકરીના છે ને. ટાઈમે નોકરીએ વહી જાય. પછી સાંજે થાકીને આવે ને વળી આપણે કહીએ કે તમે રાંધો ને બધુંય કરો તો એ મેળ ન આવે પછી. એ તો છે ને, મારા ઘરમાં પરણીને આવશે એટલે મારે વહુને બધું શીખવાડ દઈશ. એને શું કરવું શું નહીં, ભલે નોકરી કરે એમને કાંઈ વાંધો નથી, પગાર તો ઘરમાં જ દેશે ને. પણ એમાં એવું છે ને હર્ષાબેન, તમને કહું, આ એના પિયરમાં રહેતી હોય નોકરી કરતી હોય ને એટલે પહેલાં એમ કે ના ના હું કાંઈ કામ નહીં કરું. અહીંયા આપણા ઘરે આવે ને એટલે તો પછી બધું કામ કરતી થઈ જાય, નોકરીએ કરતી થઈ જાય. ધીમે ધીમે હવને ગળે વળગે. સાચી વાત છે ને, ઉપાધિ તો હોય જ ને હાસ કે તો. હું હારે શું ઘરે જઈને મારે કાંઈક તો કરવું પડે ને. તો હા, તૈયાર ઉપર તો કોઈ છોકરીઓ ખાય નહીં હવે. કોઈ ન ખાય. અત્યારના જમાનાની છોકરીઓ જ એવી એક્ટિવ છે ને ના પૂછો વાત. લ્યો. બસ તો પછી આપણે બીજું શું જોઈએ? તમ તાર ઠેકાણું દેખાડો, આપણે બધું સમજી લેશું જેવું હોય. પણ આ નોકરી કરતી વહુ છે ને તો હું તમને શું કહું, એકવાર તમે ઘરમાં વાત કરી લ્યો તમારા છોકરાને ને તમારા ઘરવાળાને ને એમની શું ઈચ્છા છે ને એ જાણી લ્યો પહેલાં. અને એમાં ઘરમાં શું વાત કરવાનું? અમે તો બહુ ગોતીએ જ છીએ, ઝટ મળી જાય ને એટલે ઝટ વિવાહ કરી જ નાખવા છે. હા બસ, હગાને લગન બધું એક હારે જ હા. રાખી દેવાનું. આપણે કાંઈ માથાકૂટ જેમ કે ને એમ આપણે ઘરે ના ચડાવશું તારે, એમાં તો કઈ બીવાની જરૂર નથી. બસ. પછી આ એમ તો નહીં કહી ને તમારા છોકરોને તમારા ઘરવાળાની કે ભાઈ નોકરી કરતી નથી જોઈતી, ઘર સાચું એટલે બહુ થઈ ગયું ને. એવું કોઈ નહીં કે. અમારા ઘરમાં બધાય છે ને એમ જ કે તમ તાર મમ્મી તમને ગમે ને એમ કરો. અને મારા ઘરવાળા તો એમ જ કે તને સારું લાગે ને એટલે બસ તને છોકરી ગમે એટલે હા પાડી દેવાની. તો સૌથી સારું. લ્યો આનાથી રૂડું કાંઈ નહીં. બસ તો પછી છે ને હું એ છોકરીને કહી દઉં. છોકરીને મેં વાત કરી રાખી છે. એણે કહી રાખ્યું તું મને કે મારા લાયક કોઈ ઠેકાણું હોય ને તો કે તમે જોજો કહેશે એમ કે બા, પણ કે હું નોકરી નહીં છોડું કે. તો કાંઈ વાંધો નહીં, ભલે નોકરી ન છોડે, ભલે ચાલુ રાખે. એને જ્યારે સમય મળે ત્યારે હું બધું ઘરમાં એને શીખવાડતી રહીશ અને એ કામ કરતી રહેશે. અને છે ને તે આ છોકરીની વાત હતી આપણે રહ્યા પાડોશી. તમે મને કીધું તું તમારા છોકરા હાટું આ બીજાને બતાવો એમ કરતા પાડોશી પેલા મારે તો. તો એ તો છે ને આપણે બે પાકી બેનપણીઓ રહ્યું. હવે હું તમને ન કહું કોને કહું?
આપણે આમ તો આટલી રસોઈ બનાવી તો શાક બીજું શાખવા માટે લઈ જાય છે. પણ તમને કહું વર્ષાબેન, આ કાંઈક હા ના હાજા માદા આઘું પાછું હોય તો આપણે હગાવાલા તો છેટા હોય, પેલો હકો પાડોશી એ પેલો કામ આવે આપણને એકદમ 100% સાચી વાત કરી ત્યારે છે. પછી હું તો છે ને પેલા પાડોશીનું વિચારું પછી બીજાનું વિચારું. એટલે જ મેં તમારા છે ને છોકરા હાટુ આ વાત પેલી તમને કરી લ્યો. બહુ સારું કર્યું ને તો તમારું સારું થશે, ભલું થશે. મને એમ થયું મેં કહું નોકરી કરવા વાળી વહુ જો તમે ના પાડશો તો પછી બીજે ઠેકાણું બતાવવું છે, બાકી આ લોકો પહેલા મારે તો ના ના મારે તો હાલ છે, બસ છોકરી દેખાવડી ને સારી ને સંસ્કારી હોવી જોઈએ. અરે એમાં તો કાંઈ જોવા પડવું નથી તમારે દેખાવમાં તો. બસ મારા દેવેનને ગમે ને એટલે એને ઓકે. બસ ત્યારે તે એક કામ કરો, હું છે ને તે જઈ અને હવે છોકરીને હારા સમાચાર દઈ દઉં કે ભાઈ છોકરાના ઘરે મેં વાત કરી દીધી છે, પછી એ લોકો કહે ત્યારે જોવાનું ને બધું ગોઠવવું હોય તો ગોઠવી નાખવાનું. નહીંતર હું તો કહું છું ને સાદાઈમાં ફૂલહાર પતાવી જ દેવાના. જોઈએ છીએ હવે છોકરો છોકરી એકબીજાને વાત કરી તો વાતચીત કરી લે, ભલે મારા ઘરે આવે જોઈ જાય ઘર જોઈ લે, એને સારું લાગે ને એમ આપણે કરશું. એ ગમી જાય ને તો કોઈ લાંબા પોળી કર્યા વગર ફૂલહાર કરીને પતાવી દેવાનું. એ જેમ કે એમ, બસ એમ કે ફૂલહાર કોર્ટ મેરેજ જેમ કે એમ કરવા તૈયાર છીએ. સારું તાર લ્યો હું જાઉં હો. હા એ જય શ્રી કૃષ્ણ હો હા, ને. જય શ્રી કૃષ્ણ. હાશ શું વાત છે? આજે તો મને એમ બહાર લઈને આવ્યા ફરવા માટે. અરે કેમ ફરવા ન લાવું? હા, આખો દિવસ તું કામ પર જાય છે તો આજે મને થયું કે બહાર ફરવા લઈ જાઉં, સમજી તું. અને આમાંય તે જ્યારથી તું મારી જિંદગીમાં આવી છે ને ત્યારથી મારી જિંદગીમાં બહુ અંજવાળું થઈ ગયું છે, સમજી તું. હા પણ કેમ ને સવારથી નીકળ્યા છે ને આપણે ફરવા માટે. હા પણ મારે તને એક વાત કરવી છે. કોને? એમાં આટલા બધા મૂંઝાવ શું છો? અ, હા, શું આ ઊંઘ કરો છો? બોલો ને શું હતું, જો, કયો ને. તને તો ખબર છે ને કે હા બાની હવે ઉંમર થઈ ગઈ છે હા અને હવે એનથી ઘરના કામ નથી થતા, તો હું એમ કહું છું કે તું નોકરીએ જા, એ પહેલાં થોડા ઘણા કામ ઘરના કરીને જા તો. બરાબર છે, હા, ખબર પડી ગઈ. આ આટલા બધા મસ્કા શા માટે મારતા હતા? અરે આ ફરવા લાવ્યા મને એટલે આ બધા મસ્કા એટલા માટે મારો છો કે તમારા બાનું કામ હું કરું, બરાબર ને? એવું નથી છો, પણ મારે પણ તને ખોટા ખોટા મસ્કા નહીં મારવાના. જીવનથી સીધી સીધી વાત કરી દેવાની હોય કે મારા બાથી કામ નથી થતું, મારા બાનું ઘરનું કામ કરી જતું. આ આટલું બધું ફરવા લાવીને પછી મસ્કા મારવાની જરૂર ક્યાં તમારે? મસ્કા નથી મારતો, આ તો તને પૂછું છું. બાકી તું માન કે ન માન એ કઈ વાંધો નહીં તમ તારે. શું કામ માનું? અને એમ પણ આ ઘરના કામ હોય કેટલા, આ થોડું ઘણું ઘરનું કામ હોય છે. જો તમે પણ જોબ પર જતા રહો, હું પણ જોબ પર જતી રહું, પછી ઘરમાં બા એકલા હોય, ઘરનું કામ કેટલું હોય? થોડું ઘણું. તો બસ પછી બા આખો દિવસ કરે શું? કંઈ કામ તો હોય નહીં. હું એમ કહું છું કે આ આજુબાજુ જઈને ગામની પંચાયતો કરે એની કરતાં બેટર છે કે આ ઘરના કામ કરે. શું ખોટું છે? હા, અને કા એક રસ્તો મેં કાઢ્યો છે, એ તને કેવો લાગશે મને જવાબ આપ. આપણે એક નોકરાણી કે નોકર રાખી લેવી તો? હા, તમારા બાને ગમે છે? પહેલાં પૂછી તો લેજો. નોકરાણીના કામ તો ગમતા નથી. એ લોકો તો આવા કપડાં ધોઈને તેવા વાસણ ઘસે ને કામ નહીં ફાવે. એક તો પોતાનાથી થતું નથી, મને કે કરે છે ને ઉપરથી કામવાળીની વાત કરે તો કામવાળી તો અમને જોઈતી નથી. કામવાળીને કામ થોડા હારા હોય. જો મને No. ખબર છે કે આ ઘરમાં તું પૈસા કમાવીને લાવશો, પણ આ તો મેં તમારા બાને જ કામ કરવાનો શોખ છે તો મારો શું વાંકેમાં? પૂછી લેજો છતાંય તમારી તસલ્લી માટે કે શું એમને કામવાળી રાખવી હોય તો મારી ના નથી, પણ હું ઘરના કામ નહીં જ કરું એટલે નહીં જ કરું, આ કહી દીધું. ભલે એ તો મને ખબર છે, કદાચ એ હા પાડે તોય નોકરાણીનું અહીંયા હાલશે નહીં, કારણ કે બાજ ન ટકવા દે. પણ હવે મારી વાત સાંભળ, હું કેવું તને કઈ ખબર નથી પડતી. શું કેવું તમારે? આટલું સરસ મૂડ હતું, હું તો કેટલી હેપી હતી, ખુશ હતી કે તમે મને બહાર ફરવા લાવ્યા. આજે વાહ આખો દિવસ મસ્ત મજાનો જશે તમારી સાથે. અત્યારે એમ બહાર કંઈક જમવા બમવા જઈશું, પછી કંઈક તમે મને કોઈક રાઇડ્સ વાઇડ્સ અહીંયા છે આ બાજુ
પેલા મોલ બાજુ ત્યાં લઈ જશો. કેટલી અંદરથી એમ પેલી એક હેપીનેસ હતી, ખુશી હતી, એની તો તમે વાટ લગાવી નાખી કે એને પાણી ફેરવી દીધું ઉપર. જો આવું ન બોલ, આવા શબ્દો છે ને તારા મોઢામાં સારા નથી લાગતા, સમજી તું. આપણે ત્યાં જવું જ છે ને, આપણે જાવું. અને તમ તારા બાને હું કહી દઈ કે તમારે જ ઘરના કામ કરવાના છે, નોકરાણીની વાત નથી કરવાની બસ. બાકી તું છે ને આમ નિરાશ થાય ને તો મને નહીં ગમે, સમજી તું. સારું, તો ક્યાં જઈશું અહીંયાથી હવે આપણે? તું જ્યાં કે ને ત્યાં, હું કહું ત્યાં નથી જવું. જો ને બટન પણ નથી મારતા. આમ હા, હું શું કહું, આજે આપણે પેલા મોલમાંથી તમારા થોડા કપડાં લઈ લઈએ, શું કહેવું? મેં જોયા છે એટલા સરસ હતા ને, પેન્ટ અને શર્ટ આવ્યા છે અને 2-3 એમ ટી શર્ટ. મને બહુ જ ગમે છે અને 2-4 જોડ સાડી મારા માટે લઈ લઈશ. કાંઈ વાંધો નહીં, આપણી બે માટે ને બા હાટું એકાદી સાડી લઈ લેવું. પણ વચ્ચે બા તો આવે ને આવે જ, બા માટે લઈ લઈશું બસ. જો આપણી બે કપડાં લેવું ને તો એમ કે આ હું લાવ્યા, આપણે કેવું કે અમારા કપડાં તો મારી હાટું લાવ્યા કે નહીં એમ પૂછશે, એટલે કહું છું. લઈ લેજો બાપા. બા 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 બસ પૂછડું પકડીને ચાલ્યા કરો તમારા બાનું, એવું કરો. સો એવી વાત નથી, સમજી તું. અને હાલ હવે આપણે જવું છે ને, થશે. હા દેવેન, મારે તારી યાર એક જરૂરી વાત કરવી છે. બોલો ને મમ્મી. આપણે આ બાજુવાળા જાગૃતિ બા નહીં, જાગૃતિ બા, હા એમને મેં છે ને થોડા સમય પહેલા વાત કરી હતી કે કોઈ છોકરી હોય તો મારા દેવેન માટે બતાવજો. મમ્મી, હું કામ તમે પણ બધાને કીટ કરો છો? તમને કીધું ખરા હમણાં નિરાશ રાખો ને. નિરાત ક્યાંથી રાખે, હવે તો ઉંમર લાયક થઈ ગયો છે, હવે તો સગાઈ કરવી પડે કે નહીં? હા, હું કીધું જાગૃતિબાઈ? એને એમ કીધું કે એના ધ્યાનમાં એક છોકરી છે. બરાબર. છોકરી ડાય છે, સંસ્કારી છે, સમજદાર છે અને નોકરી કરે છે. બોલો. તને ગમતું હોય ને તો એકવાર છોકરીને મળી લે, વાતચીત કરી લે, એકાબીજા વાતચીત કરશો. પણ નોકરી કરતી હોય બા આપણે કામ હાલે? હાલે જ ને, હું કામ નું હાલે? આ કરવું પડે. આમને આમ છે ને, હવે હું કામ નથી કરી શકતી હો ઘરના, મારા ગોઠણ દુખે છે. તમારા ગોઠણ દુખે છે ને ઘરના કામ ન થાય એમાં ગમે એને લઈ આવવાની? ગમે ને કાંઈ નહીં, નોકરિયાત છોકરી છે એટલે ડાય હોય, સમજદાર હોય, સંસ્કારી હોય તો જ નોકરી કરતી હોય. પણ મને એને જોવા તો દ્યો, મળવા દ્યો, વાતચીત કરવા દ્યો. પછી કાંઈ જોવાની જરૂર નથી, મળવાની ને આ વાતચીત કરવાની કોઈ જરૂર નથી. અમે તને કીધું ને એટલે તારે હા પાડી દેવાની, બીજી કોઈ મગજમારી નહીં કરવાની. હે ભગવાન, માંડ માંડ એક તો મળી છે છોકરી, બરાબર છે, એમાં તું આવી રીતના વાત કરતો તો હોય હાથમાંથી વહી જાય. આ ઘરના કામ બધા અમારે એકલીને ઢહેડાસ કરવાના. પણ થોડીક વાત તો સમજો તમે મારી. મારે સમજવું નથી, હું સમજેલી જ છું, બરાબર? તું સમજી જા, તું ખાલી આ પાડી દે બસ. તમારા ઘરના કામમાં હાથ બટાવવા માટે મારે લગ્ન કરી લેવાના? લગ્ન તો તારા આજ કાલે કરવા જ પડશે ને. આ તો કાલ કરીશ ને, આજે હું કામ? તો પણ મારે આ સાદું કાલ હું લેવા કરવું જોઈએ? તમે નહીં સમજો મારી વાત. હું સમજાવીશ તાર મને? તમે સમજવા તૈયાર નથી. બોલો મેડ. કહું છું કે થોડાક મોડા લગ્ન થાય તો તમને વાંધો શું છે? મોટા લગ્ન થાય તો મારથી આ ઢવડા નથી ઢવડાતા. આ વહેલી આવે તો વહેલા મારા ઘરના કામ કરવા લાગે ને. બહુ કરી તમે તો, તમારા ઢવડામાં મારે તો ગમે ત્યાં ફસાઈ જવાનું. મારે કાંઈ ફસાવાનું નહીં. જો છોકરી છે બરાબર ને, આંગળી સીંધી છે એટલે એને હા પાડી દેવાની, લગ્ન કરી લેવાના. અને આમાં ઈ નોકરી કરે છે એવું તમે કીધું, તો ઘરના કામ શું કરશે ઈ? એ છે ને બધું હું શીખવાડી દે ને, એ ઘરનું કામે કરશે ને નોકરી કરશે. આજકાલની છોકરીને તું નથી ઓળખતો, એ એમ કે તમારા ઘરમાં હું કામ કરી દઉં ને એટલે બસ તમારે બીજું કાંઈ અમને નહીં કહેવાનું, નોકરી તો અમે કરશું. હું એ જ કહું છું કે આજકાલની છોકરીઓ નોકરી કરતી હોય ને એટલે 5 દિવસ સારું લાગે, કદાચ કામ કરે પછી એમ કહી દે કે નોકરી કરીશ અને કા ઘરના કામ કરીશ. કાંઈ નહીં કે, હું બધું પટાવી લઈશ, મને આવડે પટાવતા. તું ઉપાધિ કરીમાં, તું લગન આ પાડી દે બસ. નહીં માને એટલે નહીં માને. હા, તું માની જા. રહેવા દો ને મમ્મી, હું કામ ખોટી જીત કરો છો? હા પાડી દે ને, એમ કહું છું તને. મગજમારી કરતો ખોટે ખોટો ઘરમાં. તાર બાપે કોઈ દી મારા સામું નથી બોલ્યા. ન્યાક તો વાંધો આવ્યો છે. હો, એ બોલ્યા હોત તો ક્યારેક મારો મોકો આવત બોલવાનો. મોકા જ લીધેલા છે બધા, બરાબર? તારી જિંદગી હજી આખી પડી છે, પછી તાર બાયડિયા રકાયડા કરશે જે વાત અકારી હોય, મારી યારે નહીં. મને એ કોઈ મોકો નથી મળ્યો.
હા તો તારી ઘરવાળી આવે ને એની હારે તું મોકા લીધા કરજે, બરાબર? હું કાંઈ પણ બોલું છું યાર. તૈયા હું મગજમારી કરતો હો વાત ની એક વાર આ પાડી દે લગ્નની. જોવાનું તો કાંઈક કરો કમસે કમ. જોવાનું કાંઈ નથી થતું, બરાબર? મેં જોઈ લીધી છે. જોયા વગર ડાયરેક્ટ હા પાડી દેવાની. મારે ઘરના કામમાં જેથી જાય આશ હટવો આવશે. જિંદગી બગાડશે આ મારી. હું આ એટલે જિંદગી સવરી જાય મારી એમ. તો તારે વહુ આવશે, તને નીસરી વાળા કપડા પહેરાવશે, માથામાં તેલ નાખી દે. માથામાં તેલ નાખવાનું મારું કામ જાહે. માં, હા ઓ મારી માં, મારો વહીવટ કરી. કેવો રાજી થઈ ગયો. આ દેવેનનું સ્વીટી યારે ગોઠવાઈ જાય ને તો મજા આવી જાય. મારા ઘરે બહુ છે ને. બા, બોલ ને. હા, મેં જે વાત સાંભળી એ હાચી છે? તે હું વાત સાંભળી તો હા. દમ પછાડા કરતો આવશો આમ? આ સ્વીટીની વાત તમે દેવેન હારે ચલાવી? હા કા? અરે તમને ખબર છે આ સ્વીટી કેવી છોકરી છે? હા, એને બોલવાનું કઈ ભાન છે? એ હારી જ છે સ્વીટી, બરાબર છે. તારી નજર નથી હારી એટલે તને ઈ નો હારી લાગે. અરે એવું નથી, હું તમને હાચી વાત કરું, એ છોકરી છે ને ભાઈને હેરાન કરી દે એવી છે. એ છોકરી કાંઈ ખરાબ નથી, બરાબર છે. છોકરી નોકરી કરે છે, મા બાપ વગરની છે, તો કોકની હારે બે શબ્દ હસીને બોલી લીધા હોય કેવું હોય એટલે બધાયને એવું લાગે કે ઈ નથી હારી એમ. કાક થાહે ને કાલ સવારે તો આપણે બધું સાંભળવાનું થાહે. ઈ ટેન્શન તું લે માં. એમણે મને કીધું તું કે મારા છોકરા હાટુ છોકરી ગોતી દેજો, તે મેં બતાવી છોકરી. એમને પરવડે તો હગાઈને લગ્ન કરશે, નકર કાંઈ નહીં. પણ એને તો તમે હારી હારી વાત જ કરીએ છીએ, એ તો કાંઈ ઓળખતા હોય નહીં સ્વીટીને. આ તો એટલે છે ને ગોર મહારાજ ફેરા ફેરવી દે, ઘર ન હકવી દે, બરાબર છે. એ બેને ફાવશે, ગમશે તો એના છોકરાને પરણાવશે અને એના ઘરે ગયા પછી આપણે શું ટેન્શન? તું શું કામ આટલા બધા ટેન્શન લે? તમારે આ વાત ચલાવવી જ ન જોઈએ. બીજી ઘણી છોકરીઓ છે ને આ વાત અકાવી હોત તો તારા પેટમાં દુખાવો શેનો થાય છે? પણ દુખાવો તો થાય જ ને. કોકની જિંદગી બરબાદ થાય ને એવું કોઈ દિવસ ન કરાય. હા, કોઈની જિંદગી બરબાદ ન થાય. તમને ખબર છે કે એ છોકરી છે ને હાવ અવળ સંડી છે. એ કાંઈ અવળચંડી નથી. જો એ તો લગ્ન કરે ને એટલે હાવ છે ને ઘીના ઠામમાં ઘી પડી જાય. એ પરણીને એના ઘરે જશે પછી એ લોકો એ છોકરીને કેવી રીતે રાખવી, એ છોકરીએ કેવી રીતે રહેવું, એ બધાએ જોવાનું છે. આપણે કાંઈ નથી જોવાનું. પછી છોકરી વિશે તમે બોલતા હોય તો છોકરીને જ બધું રાખવાનું છે, બરોબર? હરખી રીતે ઘર. એમ અને તમને ખબર છે ને ઈ નોકરી કરે છે. એ નોકરી કરે છે, તારી બાયડી એ નોકરી કરે છે કા? ન્યા કાંઈ નથી કહેવાતું. એ છોકરી નોકરી કરે તને બહુ આકરું પડ્યું. પણ એમ નહીં, આ તમે હેરાન થાવ છો એટલે બીજાને હેરાન કરવાના. હા, મારે તો એવું જ છે કે મારા ઘરે જેવી વહુ છે ને એવી વહુ બધાયના ઘરે આવવી જોઈએ. એટલે મારી વાત કોઈ ન કરે. પણ આવું હું કામ કરો છો તમે? હું હેરાન હું કામ થાવ એકલી? બધાની વહુઓ નોકરી કરતી હોય, બધી હાહુઓ હેરાન થાય તો કોઈ કોઈની વાત જ ન કરે. વાત ન કરે. જો આ વાત હાવ ખોટી કહેવાય, સમજ્યા તમે? એ ખોટી કે હાસી એ તારે કાંઈ નથી જોવાનું. સ્વીટી ને દેવેન બે પરણી જાય પછી એમનું ઘર એમણે કેવી રીતે ચલાવવાનું છે એ એને જોવાનું. બધા કાંઈ તારી વહુ જેવા ન હોય, બરાબર? હવને ઘર ઘરે વળગે જ તે. જો હજી તમને કહું છું કે ન્યા છે ને વાત હકાવાનું બંધ કરી દો. એ પણ થયા પહેલા તું શું કામ આટલું બધું નેગેટિવ બોલેસ? આમ કરી દ્યો ને તેમ કરી દ્યો ને. એ ઘરને છે ને શમશાન બનાવી દે એવી છોકરી છે એટલે કહું છું. તો તારી ક્યાં હારી છે વળી? તારી એ ક્યાં સ્વર્ગ બનાવ્યું ઘર? મારે ઘરવાળી હારી જ છે હો. હા, રવા દે. હા. વરની માં જ વખાણે. ચણાના ઝાડ પર ચડાયમાં એટલી બધી. એનાના ઝાડ પર ચડાવવા. આ તું જ બગાડતો લાગે છે. મને લાગે તું જ કહેતો હોઈશ કે કામે કામ જાય નહીં છે. કરવાના ઘરના. એ કામે જાય છે, આ સમજ્યા કામે તમે? જાય છે વાળો. હા, વળી મેં વળી તારું સારું વિચાર્યું. તું તો વળી મારી માથે ચડીને છાણા થાપવા માંડ્યો. લે, મારી વહુ નોકરી કરે છે એટલે તું જ નહીં કેતો હોય આમ અંદર રૂમમાં ઘરીને શું ખબર અંદર રાત્રે બાયડીને પડખામાં ઘાલીને તાર ઘરને બસ કરો. કરવાના હો. હા, બા કરશે તો. તું નોકરી કરે છે ને તું થોડી- એના લખણ વખતો ઓછો નથી. થોડીક તો શરમ રાખો. શરમ છે ની વળી એમાં જે છે એ કીધું છે. છે એ કીધું છે અને મારી ઘરવાળી છે ને તમ તારે હારી જ છે, સમજ્યા? હા, હારી જ છે ને. મેં ક્યાં ખરાબ કીધી? હા, પણ આ તમે જે વાત અકાવી છે ને એ વાત તમે બરોબર નથી કરી.
તારી ઘરવાળી હારી છે ને તો સ્વીટી એ હારી જ છે, બરાબર છે? તારી ઘરવાળી નોકરી કરે છે તો એ હારી છે ને સ્વીટી નોકરી કરે છે તે નહીં હારી. આ કેવો ન્યાય તારો? હા એનામાં છે ને જરી કઈ સંસ્કારનો સાટો નથી. ઓહો, તારે તો સંસ્કાર નામ જાણે લીટા થાય જ તારી બૈરીને તો પાછળ. ઈ જુઓ આ તમને કામ બાબતે કહેશે ઈ જ બરાબર. હા. બાકી કોઈ દિવસ તમને તાણીથી નહીં કઈ કીધું? ના અરે ના, બાકી શું રહ્યું? કામ બતાવીને તો નોકરી ભેગી થઈ જાય છે. અહીંયા બધું તૈયાર મળે છે હાંજે, એટલે શું કામ બીજા શબ્દ કે મને એમ કે હમણાં આવીને કરવું પડતું હોય ને તો બધા ઠંઢેરા પીટે. હવે આ ઘડી સમજાવ. તમે તો દુખી થાવ છો પણ આ બિચારા દેવેનને ઘરે હા આવું થાય. બધાય ભોળા છે ભોળા. ના હો, તારી માય ભોળી જતી, બરાબર ને? તો તારી બૈરી કેવી આવી? કાટ આવી ને? કાંઈ કાટ નથી. તો સમજ્યા સ્વીટી તમે? છે ને તે ભોળી જ છે, ઈ બોલે છે એટલું જ, બાકી કઈ હાવ એવી નથી. ભાઈ એને સારી રીતે હું ઓળખું છું, એની સઠ્ઠી જાણું છું હું. એમ તું સઠ્ઠી જાણે છે ને? તું કેટલી વાર મળ્યો છે ને? કેટલી વાર તો તું સઠ્ઠી જાણે? બધેથી વાત મને મળતી જ હોય, સમજ્યા તમે? બધાયની વાતો હાસી ન હોય, બરાબર છે? ઈ મા બાપ વગરની છોકરી છે ને એકલી રહે એટલે બધાયની ગમે તેમ વાતો કરે એટલે હું ખરાબ માની લેવાની? તે કાંઈ નજરે જોયું? એક વ્યક્તિ કે ને તો ખોટું હોય પણ 10 વ્યક્તિ કે ને ખોટું ન હોય. કોક દી 10 કે ઈ ખોટું હોય, તને ક્યાં ભાન છે? કોક દી આંખે જોયેલું ને કાને સાંભળેલું ખોટું હોય, વિશ્વાસ ન કરવો કોઈ દી. સ્વીટી બેટા, હા તમે કઈ બાજુ જાઓ છો? આમ જો ને, આજે છે ને અમારે સત્સંગ મંડળની બાયું છે ને એ લોકોએ કથા રાખી છે તો મારે કથામાં જવાનું છે. તમે થોડું ઘરનું કામ છે બધું પતાવી દો ને. મમ્મીજી, આ તમને દર વખતે ખબર હોય છે કે હું પર્સ લઈને ક્યાં જાતી હોય, એટલે પેલો તો તમારો સવાલ જ ખોટો છે કે કઈ બાજુ જાઉં છો. રખડવા તો જાતી નથી હું રોજ. હા તો પણ એમાં શું થઈ ગયું? અને બીજી વાત, આ તમે જે કઈ કથા કીધી? સત્યનારાયણ ભગવાનની. તે કથા સાથે મારે શું લેવા દેવા? હે, કથા તમે આ ગામના બધા બૈરા કરો છો, બાકી મારે શું લેવા દેવા હોય કે હું અહીંયા રોકાવ? અરે બેટા, લેવા દેવા તમારે ન હોય પણ અમારે હોય ને. અમે મંડળની 20 બૈરાઓ છીએ, બધાને એકબીજા પછી વારો હોય. એક દિવસ આના ઘરે કથા ને આવતી વખતે આપણા ઘરે કથા, તો આપણે ત્યાં જવું તો પડે ને, કારણ કે હાજરી આપવી પડે. તો તમે ઘરનું કામ થોડુંક છે પતાવી દો ને, એમ મારું કહેવાનું છે. હા મમ્મી, પતાવી દેત ને, પણ આ વારો રાખ્યો કોણે? કથામાં જઈને કે બધાના ઘરે જઈને? હું તો એમ કહેતી નથી કે આજે તારો વારો ને કાલ મારો વારો ને. જો ચોખ્ખું કહી દઉં છું, સત્યનારાયણની કથાને મારે કોઈ એટલે કોઈ મતલબ નથી, અને ઘરના કામ સાથે મારે કોઈ મતલબ નથી. મારે મારી નોકરીએ જવું છે. એક તો માંડ છે ને રવિવારે એક દિવસની રજા મળે ત્યારે હું ઘરે હોય, બાકી તો કામ ને કામ જ હોય છે. તોય નહીં, આ ઘરનું કામ કરાવી લેવું છે. અરે બેટા, આ સ્ત્રીની ફરજમાં આવે છે. તમે આ ઘરની વવારો છો, ઘરનું કામ કરીને પછી ભલે ને નોકરી જાઓ, કોણ ના પાડે છે તમને? તો તમને તો એ પૂછવા માટે જ બેસાડેલા છે ને સાસુમાં. સ્વીટી, આ તું હું બોલે તને ભાન છે કાંઈ? હું મારું કામ જે થતું તું એટલું કરી લીધું છે, જે અધૂરું કામ છે તું કરી દે એટલે પછી હું જાઉં એમ. પણ તમારે હે ભગવાન, હવે હું તમને લખીને આપું? તમને વાંચતા તો આવડશે ને? હે કે મારે નોકરી છે, મારે નોકરીનો ટાઈમ છે, આ તમારી સત્યનારાયણની કથા છે ને ત્યાં તમે 5-15 મિનિટ લેટ જશો ને તો ચાલશે. આ છે ને હું ત્યાં કામ કરું છું ને પૈસા લાવું છું, અને મફતમાં નથી જતી. હા તો બેટા, તમે મફત નથી જાતા તો જે નોકરીનો પગાર આવે છે એ પણ ઘરમાં ક્યાં આપો છો? પોતા પાસે જ રાખો છો? જો આ પ્રશ્ન તમારો નથી, અને રહી વાત આ નોકરીના પગારની ને બધી, તો જ્યારે લગ્ન કરવાના હતા ને એની પહેલા જ મેં પેલા બાને ચોખવટ પાડેલી હતી કે બા તમે દરેક વસ્તુ એ લોકોને કહેજો, જો મંજૂર હોય ને તો જ લગ્ન કરે. બાકી મારી એવી છે ને કોઈ મજબૂરી નથી કે મારે લગ્ન કરવા જ પડે. હો, મારા પગ પર છું. હા તો અમે ક્યાં ના પાડીશ? તમે નોકરી કરો વાંધો નહીં, પણ હાલો ઘરની જવાબદારી તો માથે લેવી પડે પણ ને. ના જ પાડી હતી પહેલેથી કે નથી આવડતું મને ઘરનું કામ, અને નહીં કરું ઘરનું કામ. પહેલેથી કીધું તું ને, તો ત્યારે તમે લોકો ક્યાં ગયા હતા? હા તો કઈ વાંધો નહીં બેટા, આપણે નોકરી છોડી દો, ઘરનું કામ કરો અને હું કથામાં જાઉં. બસ મમ્મી, હા તો કેવી વાત કરી દીધી હે તમે કે નોકરી છોડો. અરે નોકરી નહોતી છોડવી, એટલે તો પહેલેથી શરતો મૂકીને અહીંયા લગ્ન કર્યા હતા. બાકી મારે અહીંયા એવી શું ઉતાવળ હતી કે હું લગ્ન કરી નાખું? મારી વાત સાંભળો મમ્મી, જો હવે કદાચ તમને એ બધું ભૂલાઈ ગયું હોય ને તો ફરીથી યાદ કરાવી દઉં કે નોકરી તો હું કરીશ, ઘરના કામ એક કંઈ નહીં કરું, કેમ કે ઘરના કામ મને આવડતા નથી. અને આ વસ્તુથી જો આટલી તકલીફ હતી તો પેલા લખાણ કરાવી લેવું હતું ને કે ભાઈ હું કથામાં જઈશ ને મારી વહુ ઘરમાં કામ કરશે અને નોકરી મૂકશે. જો બેટા, એવું મેં નથી કીધું કે તમે નોકરી મૂકી જ દો, બરાબર? હમણાં તમે બોલ્યા હા, બરાબર, પણ તમને એવું લાગતું હોય ઘરનું કામ ને નોકરી બે નથી થતું તો નહીં વાત હતી, પણ તમે જો એડજસ્ટ કરી લેતા હોય, કારણ કે એક ટાઈમની રસોઈ તમારે બનાવવી જ પડે ને. નહીં હા સાસુમાં, જરાય નહીં. કારણ કે હાવ આવું તો ન ચાલે, કારણ કે તમે તે સાસરે છો, પિયરમાં નથી.
તો પણ મેં ક્યાં કીધું તું કે તમે મને અહીંયા પરાણે લાવો? મેં તમને કીધું તું કે નથી જ્યારે હું પરાણે સગાઈ આવી? થઈ ને ત્યારે તમે કીધું તું કે નોકરી કરું એ પગાર ઘરમાં આપી દઈશ. તો મેં એમ કીધું તું કે પગાર આપે એની હું નોકરાણી રાખી લઈશ. તો નોકરાણી તો હું મારા પૈસે ન જ રાખું. તમે કમાવા જાવ છો તો રૂપિયા તમે બધા રાખો. તો અમારે હું આ તમને ખાલી પૂજા જ કરવા લાવવાના હતા? હવે પૂજા કરો ન કરો, ચાંદલા કરો ન કરો, એ તમારો પ્રશ્ન છે. આ બાર બીજાના ઘરોમાં જઈ જઈને આ કથાઓ કરીને ત્યાંના પ્રસાદો ખાવ છો, ઘરમાં બનાવો ને વહુને ખવડાવો ને. વાહ, આ ફરજ વહુની આવે છે કે વહુ છે ને એ કથા કરાવડાવે અને સાસુ બેસીને સાંભળે અને વહુના હાથનો પ્રસાદ ખાય. બસ આ સાસુ છે ને, હે એને લીધે જ કોઈના ઘર ચાલ્યા નથી ને કોઈ દી ચાલવાના નથી. એક દિવસ આપણે સાસુ બનશું બેટા. તમે કાલ સવારે છોકરા નહીં જાણો, ત્યાં તમારા છોકરા મોટા થશે, પછી કાલ સવારે તમે એનું કામ નહીં કરો. તમે કામ અત્યારે નથી આવડતું ત્યારે તમે બાના કાઢજો કે અમારા છોકરા મોટા થયા ને ખવડાવવા માટે મારે હું રસોઈ બનાવી મને તો આવડતી નથી. સ્ટોપ ઇટ મમ્મી, પ્લીઝ જસ્ટ સ્ટોપ ઇટ. ઓકે, મારે લેટ થાય છે અને તમે છે ને આ તમારી બધી આ કથા છે ને જે લવારી એ હવે આજ પછી મારી આગળ ના કરતા. બાકી તમને ના પહોંચતું હોય ને તો પછી હું છૂટી થવા તૈયાર છું. લાગ્યું ના કરું, લાગ્યું ના કરું. સાચું કીધું મેં. હું આ કાલ સવારે એના છોકરા અહીંયા થશે તો એને હું ભૂખ્યા મારી નાખશે, બહારથી ટિફિનું લાવીને ખવડાવશે. અક્કલની ઓથમીરું અત્યારનું છે ને આ જમાનાની છોકરીઓ નોકરી કરીને હું જિંદગી બગાડી નાખે. બધું જરૂરી છે. રસોઈ બનાવતા આવડવી જોઈએ ને ઘરના કામય આવડતા જોઈએ અને હારવાર બહારનું કામય આવડતું જોઈએ. ચાહુતન પડીશ. નોકરો કરે છે નવી નવાઈની. ચાખાના ડબ્બાઈ હરખા ન ગોઠવે રહોડામાં. આ વાટકી હું સીધી અહીંયા ઊંધી મૂકી રાખી હશે કાંઈ લેવા દેવા વગરની. હું ખબર ડોળો જ છે નહીં ઘરના કામની અંદર. પાડો, હજી પાડો, જરા જોરથી નાખો. આ બધો ગુસ્સો છે ને વાસણ પર કાઢી નાખો. હા, તને તો એવું જ દેખાશે ને કે હું ગુસ્સો કરું છું વાસણ પર. હું કામ હતું બોલો? કાંઈ ઓર્ડર છે? આ જોવો જ છું બા કે તમે કેમ વાસણો ફેંકો છો. આ પડતા નથી, તમે ફેંકો છો વાસણને. આ મારો ગુસ્સો એના પર ના ઉતારતા. એ તારે એવું સમજવું હોય ને તો એવું સમજવું. ફેંકું છું, ચાલ લે બોલ હવે કાંઈ. શું સમજાવવા મારે? શું કામ હતું ઈ વાત કર ને પહેલા. નાસ્તો કરવો છે તો બનાવી દઉં. નાસ્તો નથી કરવો, મારે ખાવું નથી. હું તમને કેવા આવી તો છું. ચા પીવી છે? ના, તો આ તમે જે કર્યું છે ને એ વસ્તુ એની વાત કરવા આવી છું. શું કર્યું છે મેં? તમને તો ખબર નહીં ને બા. આ તમને ખબર હતી ને કે પેલી મારી બેનપણીના બાજુમાં છે એમની સાથે મેરેજ શું કામ કરાવ્યા તમે? ઓહો, તારી બેનપણીના મેરેજ નું પેટમાં દુખે છે ત્યાં તો કીધું કે તમે કર્યું છે. એટલે હું તો ઘણું બધું કરું છું, ઘરના કામ પણ કરું છું, એટલે મને ખબર ના હોય મેં શું કર્યું છે. એટલે ચોખવટ પાડવી પડે. બા એના લીધે બધું મારે સાંભળવું પડે છે અને તમને બધી ખબર હતી એની, તો પછી તમારે એના લગ્ન કરાવવાની શી જરૂર? ઓ ભાઈ, મેં એના લગ્ન કરાયા ને એ કઈ ગુનો નથી કર્યો, પડી સમજણ? આ તો મારે એમ હતું કે નોકરી કરે છે અને છોકરી વ્યવસ્થિત છે તો કોકનું ઘર બંધાઈ જાય અને એમને તે છોકરાની વહુની જરૂર હતી. તને ના ખબર હોય તો કહી દઉં. અરસાબેને મને કીધું તું પહેલા કે મારા છોકરા માટે કોઈ કન્યા હોય તો જોજો, તમારા દીકરાની વહુ કેવી સરસ છે, એવી મારે તો વહુ લાવી શકી. તો બા તમને ખબર જ નથી એની વિશે? મેં તમને નહોતું કહ્યું? આ બેનપણી તારી છે, મને કેવી રીતે ખબર હોય? મને તો ખાલી એટલી ખબર છે કે છોકરી સારી છે. મને રસ્તામાં મળે ને તો અહીં જય શ્રી કૃષ્ણ કરે, મારી હારે તો વ્યવસ્થિત વર્તન કરે છે એ બા છોકરી. એમ વ્યવસ્થિત રહી છે પણ એમ નથી. આ તમને ખબર નથી એના કાંડ કેવા કેવા છે. એના કાંડ વળી કેવા કાંડ છે એના? હા ભલે રહી મારી બેનપણી, પણ આ સ્કૂલમાં પણ એ છે ને તો બધાની વસ્તુ ચોરી લેતી. અને તમને ખબર છે, હા મારા બાજુમાં, મારા ઘરની બાજુમાં જે રહેતા હતા ને આજુબાજુના લોકો રોજ બૂમો પાડતા, કોઈકના ઘરેથી રોજ કંઈક ને કંઈક વસ્તુ ગાયબ થતી જ. અને છેલ્લે પકડાયું કે આ બધું કામ આનું હતું. અને એટલે જ કહું છું બા કે તમારે ક્યાં એના લગ્ન અહીંયા કરાવવાની જરૂર હતી? આ બધાનું મારે સાંભળવાનું આવ્યું છે. ના ના, તને જે કોઈ સંભળાવે ને તો તારે એને એમ કહી દેવાનું કે જેને કરાવ્યું છે ને એને સંભળાવા જાઓ, મને ન સંભળાવો. હા એ તો કેવા જાવ ત્યાં ને પણ સાંભળવાનું તો મારે જ ને ત્યાં સુધી બા. આ તો મોઢા પર કહી દેવાનું ને કે મારી સાસુએ કરાવ્યું છે ને જાઓ મારી સાસુ પાસે. હા ને હું શું કહું, હા પાછા આજુબાજુ વાળાને કહી દેજો એક નંબરની ચોરંટી છે. હા, તો પછી તને આવું કે છે બધા કે આવી છે ને આવી છે, તો તારે કહી દેવાય, સંભળાઈ દેવાય બધાને કે તમે છે ને તમે બધા તમારા ઘરથી એને દૂર રાખજો. મારી બેનપણી એક નંબરની ચોરંટી છે, એને ભગોવાની આવે છે તો મને કહે છે કે આવી વાતો તમે કરી આવજો. બાપ મારે કેમ કેવું? કેમ? આ તો તમે મારા સાસુ છો એટલે તમારા સાથે ઘરમાં વાત થાય, મારે થોડી બહાર જઈને એની વાત કરાય. હે? બેનપણી છે મારી. એમ
તો પછી બેનપણીની સગાઈ થઈને અહીંયા અને અહીંયા એના લગ્ન થયા તો તારે તો ખુશ થવું જોઈએ અને બેનપણીને સલાહ આપવી જોઈએ કે તું સુધરી જા. સાચી બેનપણી એને કહેવાય. કઈથી ખુશ થાઉં બા? બેનપણીના અવગુણ આમ ઢાંકવાના હોય, છાવરવાના ના હોય ચોરે ચડીને. બા અવગુણ હું તો ઢાંકું, પણ એ છાવરે છે એનું શું કરવાનું? આ બીજું કઈ અહીંયા કોઈની રાત ચોરી કરી તો સાંભળવાનું તો મારે ને, અને થયું છે એટલે તો આ લોકો મને બોલવા આવે છે બા. કોના એટલે ઘરે? તો આ 3જા નંબરનું ઘર નથી હા એમના ઘરે. એમ શું ચોર્યું એને? હવે ખબર નહીં, પણ એ લોકો કહેતા હતા કે મારા ઘરે ચોરી થઈ અને કદાચ આ તે દિવસે આ ગઈ હતી એના ઘરે. એમ ત્રીજા નંબરના ઘરે ચોરી થઈ અને એ લોકો એમ કે છે કે અમારા ઘરે ચોરી થઈ, ચોર પકડાયો. કઈ સાબિતી પર તું એમ કે છે કે તારી બેનપણીએ જ ચોરી કરી? એ સાબિતીની શી જરૂર? મને તો ખબર હોય ને. હવે મારે ત્યાં આમ જઈને થોડું કહેવાય કે આ એનું જ કામ છે. તો તે જોઈ તારી બેનપણીને ચોરી કરતા, તું કેમ કે છે કે એ જ હશે? એ લોકોએ કહ્યું તું મમ્મી મને કે આવી હતી એ દિવસે. એ આવી હતી એટલે ચોરી કરી ગઈ એમ? એમ તો તમને બહુ લાગે છે મમ્મી એનું. એવું કરો તમે અહીંયા રાખો એને. શું કામ અહીંયા રાખું? ખોટી મને પરણી લાવ્યા, એને તમારા ઘરમાં લાવવાની જરૂર હતી. હાય હાય, મને તો પહેલા ખબર હોત તો હું તો એને જ લાવત. સારું ને, હા. તમારું કલ્યાણ કરી નાખતે. આ જે બધું છે ને ઘરમાં હા. રાજ રચીલું, એ બધું તમારું રાજ રચેલું સત્યાનાશ વળી જાય. ના હો, કશું ના થાય એવું. એ તો છે ને એની હાહુઈ કઈ ઓછી નહીં હોય. હા. હા. મારે ક્યાં? હા, મારી જેમ સેમ. તારી તો સાસુ સારી છે, બરાબર છે? નહીતર છે ને ખબર પડી જાય ઘણી, તમારા પોટલા ઘેર જાય હાહુ જબરી હોય તો. અરે એમ કઈ પોટલા મુકલા થાય? હા. સારું, સારું મમ્મી હવે ફટાફટ કામ કરો, મને બહુ ભૂખ જો લાગી છે. કેમ એની સાસુ સારી છે ને તારી સાસુ નથી સારી, તો તું ત્યાં જા થોડા દિવસ. એમ કર. સારું, રસોઈ બનાવી દો ને બાપા. તમારી સાથે કોણ ના રહેશે? ના, સ્વીટીની સાસુ સારી છે ને તારી બેનપણીની, એ રસોઈ બનાવશે. જાઓ ત્યાં જઈને ખાજો. હા જાઓ. સારું, સારું, તમારા દીકરા માટે જ બનાવી દેજો. ના ના, દીકરાને ત્યાં લઈ જજે ભેગો. જો ને આ સ્વીટી છે ને હવારની ગઈ છે અને એના કબાટને તાળું મારીને ગઈ છે. સાવી ઘરે મૂકીને નથી ગઈ, હારે લઈ ગઈ અને મને કઈ નથી ગઈ ક્યાં જાઉં છું, હજી નથી આવી. પણ ક્યાં ગઈ છે, શું કરવા ગઈ છે, તમને જરી કઈ વાત નથી કરી? નહીં, મને ક્યાં કાંઈ પૂછે જ છે. હું તો કડવા દોડું છું ઘરમાં. પેલા તમને કીધું તું પણ આ કે જવાન વહુ છે, ના મળજડતી રાત લગી બહાર રખડે કે શું સારું લાગે? એનો તો- કાંઈ તો પતો છે? બોલો, પતો છે. મેં તો તમને પેલા ના પડી હતી કે આવી નોકરિયાત આપણે એલા પણ છે ને તે નોકરી કરે છે તે વેલું મોડું થાય. હવે કઈક કામ હશે ઓફિસમાં વધારે તે પણ મોડું એટલું થયું બધું હોય મોડું ન થાય. જરીક જાગૃતિ બેન, જરીક તો વિચારો. એટલું બધું મોડું થાય, અને મોડું થાય ને તો એને ફોન કરી દેવાય. આ બીજા તો ઉપાધિ ન કરે. પણ ઈ કરશે, ફોન એ કરશે કે ફોન બંધ આવે છે. ઈ ઓફિસમાં નેટવર્ક ન આવતું હોય ભાઈ. અમારે આ બહુ નોકરી કરે છે, અમે તમારી જેવી ઉપાધિ નથી કરતા ભાઈ. આવી ઉપાધિ તો થાય જ ને. અમારા ઘરમાં વર્તન જ એવું કરે છે. અમારે તમારી વહુ એવું વર્તન કરે છે? કાં શું કરે છે તમારે? લે બોલો શું કરે છે? ચોરને અત્યારે ગોતવાની ની વાત કરીને કબાટમાં તાળું માર્યું છે ને. કબાટમાં તાળું માર્યું છે. સાવી હારે લઈને મેડમ ગયા છે, કઈ નથી ગયા ક્યાં જાય છે અને ક્યારે આવશે. હવે ઈ તો એનું કબાટ છે તાળું મારી ચાવી હારે લઈ જાય, આપણે શું કામ હોય? કબાટ તો આપણે છે, પણ કોઈ દિવસ આ હારે સાવી લઈ ગઈ? તને શું ખબર હોય? લે. તું બોલશો બધું. વાહ બા વાહ, તઈ હું સરસ. ક્યારે હું ચાવી લઈને ગઈ અને આટલું આટલું કરું ને તોય તમને કદર કિંમત નથી. તો તમારી વહુ તો હારી છે, એટલી હારી છે. નોકરી કરે ઉપરથી પગાર તમારા હાથમાં દે, એથી વધારે ઘરનું કામ કરીને જાય. બોલો મને તો પૂરો પગાર. હા જરાય હર્ષાબેન. નહીં. એક મિનિટ, હા આ છોકરીનું કોણે સીધું તું? મેં કીધું તું. તમને આ છોકરી ક્યાંથી મળી હતી? એલા એ આની બેનપણી છે ઈ છોકરી, તે પછી હું ન ઓળખતી હોઉં. હમ અચ્છા, એ તો તો તમને ખબર નહોતી કે આ હાવ આવી છે ને કે રસોઈ આવડતી જ નથી? તમને એટલું કીધું હોત ને તો અમે હગાઈ ન કરત. પણ એમાં મારી કોઈ ભૂલ નથી. મને પૂછ્યું જ નતું મમ્મીએ કે ત્યાં કઈ માંગુ નાખીએ છીએ કે ત્યાં સગું કરાવું છું. અને એમ પણ આ તમારો છોકરો ભણેલો નથી અને આવી છોકરી ક્યાં મળે એમ કરીને મમ્મીએ માંગુ નાખ્યું અને કરી નાખ્યું મને વગર પૂછે. મારો શું વાંક એમાં? આમ જો, આમાં છે ને કોઈનો વાંક નથી. વાંક છે ને ખાલી તારો જ છે. તારે બહુ રખ હતો, જલ્દી વહુ લાવો, જલ્દી વહુ લાવો. હું કામ કરી કરીને થાકી જાઉં છું. આમણામ તો કિટાદી હાલશે, આમણામ મારો છોકરો ગૌઠો થઈ જાય, મલકની વહુ આવી ગઈ, આપણી ઘરે કાંઈ વહુ નથી આવી. જ્યારે મેં તને કીધું તું ખબર, જરીક તું નિરાશ રાખ, નિરાશ રાખ. આપણે છે ને ખાનદાન છે, માણસો છે, એ બધું જોઈ વિચારીને પછી આપણે છે ને સંબંધ બાંધવાનો હોય. આ તો બસ આડે ધડ, આ તો કેમ આવ ઢીંગલા પૂંચાની રમત હોય એમ તે કરી નાખ્યું. આવ વળોવી દીધો આપણે દીકરાને. કરાઈ પણ નાખ્યા? નરેશભાઈ, મારા લગ્ન કરાઈ નાખ્યા તમે? એ દેવેન,
આ જ્યારે હું છે ને આ છોકરીની વાત લઈને આવી ને એટલે મેં તારી મમ્મીને ચોખવટ બંધ વાત કરી હતી કે ભાઈ છોકરી ભણેલી છે, તમારો છોકરો ઓછો ભણેલો છે, તો ઘરમાં તમે તમારા દીકરાને અને મારા ભાઈને બેયને પૂછી લેજો. એ હા પાડે તો જ આપણે આગળ અરે વાત પણ કરવી. ભણેલી છે એનો વાંધો નથી, પણ આ ભાગેડું ક્યારથી હતી? પણ મમ્મી હું એમ કહું છું કે તમને ખબર ના હોય તો એમને એમ તો તમારે ના કરાવી દેવાય ને. આ લોકોને ઊંધા નાખ્યા તમે. આ આરતી રાઈટ થઈ. હા, અત્યાર સુધી નોકરી કરીને પગાર દેતું તું ત્યાં સુધી સારું લાગ્યું ને આજ થોડીક મોડી આવી એટલે જો ને બધા નાકરું પાડ્યું. કોઈએ પગાર નથી દીધો હાથમાં, બરાબર? કા અને પગારનું કીધું ને તો સોખું શર્ટ કહી દીધું તો કરી નાખો છૂટું લે. લે જો આમાં છે ને જાગૃતિબેનનો વાંક નથી, સમજ્યા? વાળ વગર વેલો ન સડે, સમજ્યા? કોઈક બતાવવાળું તો હોવું જોઈએ ને. સિંધવા વાળું કોકનું વેહવાળ સિંધે ને તો જ વેહવાળ થાય. રાજા હોય ને મોટો અને એની રાજકુમારી હોય ને તો એને ક્યાંક ઝોન નાખવું જ પડે. કઈ હાવ કઈ એમ ગંડો કુટુંબમાં ન થાય લગન. ચિંતુ તો તમને ખબર ના પડી? છોકરીને એક વખત જોવાય તો કરી વ્યવસ્થિત કે એના સંસ્કાર કેવા છે, કેવી છે, કોઈ દિવસ પૂછ્યું જ યા! નહીં, ના કરી. નથી જોવું, કરી નાખ્યું. છોકરી કેમ બીજી કુંવારી છોકરી કેમ આ દુનિયામાં મરી ગઈ હોય ને આ કેમ એક જ હોય એમ હટ ઝટ દઈને પોણી દીધો. તો તમે ધ્યાન ન જો તમારે શું કરું? અરે એ તો 6 મહિના મોડું થઈ જાય કે હારામ હારી કઈક છોકરી તો મળે. ફોન વાગે છે, જોવો ને જરીક. આવ્યો લે. કોનો છે? આ જો સ્વીટી નો છે, ઉપાય. આ જો મેં નહોતું કીધું ફોન આવશે. શાંતિ રાખો. હાલો. હેલો. અરે તું ક્યાં છો? કમ સે કમ ફોન તો શરૂ રાખ. આ ચિંતા થતી હોય ને, આ કેટલા વાગ્યા છો તો ખરી? ઓફિસેથી આટલું બધું મોડું થાય? મને હવે છે ને ગોતવાની કોશિશ ના કરતા. હું તમારા બધા ઘરેણા લઈને પૈસા લઈને ત્યાંથી ફરાર થઈ ગઈ છું. અરે પણ ફરાર જો મજાક કરવાની. હું કહેશે ફરાક સ્પીકર મારે ફોન. એક વખત કહી દીધું ને કે તમારા ઘરેણા લઈને દાગીના લઈને હું ત્યાંથી ફરાર થઈ ગઈ છું, એટલે હવે છે ને મને ગોતવાની કોશિશ ના કરતા. તું જેને મજાક કરવાનું બંધ કર અને ચૂપચાપ છે ને અહીં આવી જા. જો મમ્મી પપ્પા બધાને ચિંતા થાય છે અને આ બેન ને આવ્યા છે એ બધા ચિંતા કરે છે, એટલે તું છે ને આ નાટકો કરવાનું બંધ કરે ને ફટાફટ ઘરે આવી જા. જો બટા તમે નોકરી કરશો, ઘરનું કાંઈ કામ નહીં કરતા પણ ઘર પાસે આવી જાઓ બસ. તમને કાંઈ નહીં કે તમે જેમ કહો ને અમે કરશું, પણ તમે ઘરે આવી જાઓ બસ. હું ખાઈને કહું છું બસ. આવી જાઓ ઘરે પાછા આવી જાઓ બસ. કપાઈ ગયો અને એને વાત કરી દીધી અને પછી એને સામે આલીને મૂકી દીધો તોય મા દીકરાની આંખ નથી ઉગડતી. અરે પવડાઈ ગયો હવે બરબાદ કરી નાખ્યો. ઘરેણા બધા દાગીના બધા રૂપિયા બધું લઈને વહી ગઈ. હવે આપણે પાયમાલ થઈ ગયા, શું કરશું? લગન કરાવવા હતા કે નહીં? તમે કરાઈ નાખ્યા, એને આપણું કરી નાખ્યું. મારી વાત સાંભળો. આમાં છે ને આ મારી માનો જ વાત છે. હા, આ મારા તમારો જ વાંક છે. તમે મને આવી છોકરી નો સિંધાઈ ને મારા છોકરાની જિંદગી બગાડ નાખી. એનો બિચારાનો હું વાંક? એને કઈ થોડા છોકરાને પેટમાં ઘરી વાત ગયા તો મારી મમ્મીનો જ છે. હા એમાં એવું છે કે એમને એવું કે હું ઘરમાં હેરાન કરું છું ને એમને, તો હું થાઉં છું હેરાન તો આખું ગામ હેરાન થાય, એમ કરીને જાણી જોઈને આ લગ્ન કરાવ્યા હતા એમણે. સાચી વાત ને મમ્મી? હવે બોલી ને તારા મોઢે સાચું. હમણાં તો હારી થતી હતી, અરે હું તો પણ- ઘરના કામ કરું છું ને આમ છું ને બોલી એ જે હોય તે. કે હું આ તમે- હેરાન કરું છું. હા, એની વાત સાચી છે. મારી આવી જ નીતિ હતી કે હું હેરાન થાઉં છું તો બીજા કોક હેરાન થવા જોઈએ. મમ્મી શરમ આવી જોઈએ તમને. તમે જરીક તો વિચાર કરો. તમે હેરાન થાવ એનો મતલબ એમ થોડો કે તમને બીજાને હોતે હેરાન કરાય. તમને તમારી વહુ હેરાન કરતી હતી એટલે બીજે તમારે એમ કે પાડોશી ની બધાની વહુ એની હા હું હેરાન કરે એવો મનસુબો રાખો છો તમારે? અરે ભગવાન તમને કોઈ દી હારું નહીં કરે. આ તમારો ફેસ જોઈને છે ને મને જરી કઈ પોઝિટિવિટી નથી આવતી. મને એમ થાય છે કે એમ નહીં કાલ સવારે મારા છોકરો બીમાર પડી જાય મારે એમ વિચાર કરવાનો કે તમારો છોકરો હોતે હાવ મારે બોલાય નહીં એવું મારે વિચારવાનું હોય. સાચી વાત છે. આ મમ્મીને એવું આ મમ્મી હેરાનની વાત નથી, આ બધું લઈને જતી રહી. અરે આ બરબાદ લોકોનું થઈ ધનુષ ગઈ. બનોત કાઢી નાખ્યું. જિંદગી બરબાદ થઈ ગઈ. અમારી દીકરાની તો થઈ, અમારી હોતન થઈ ગઈ. હવે સમાજમાં મોઢું દેખાડવાને લાયક નહીં રહેવી એમ બધા એમ કહે કે જોયું એક લગ્ન કર્યા હતા દીકરાની વહુ લાવ્યા અને તરત વહી ગઈ. જો સમજાવ્યા તને મેં તમને કે રેવા જો આ સગાઈ તમે કરાવોમાં, પણ નહીં તમે તો તમારો જ કક્કો પકડી રાખ્યો. પણ મને કઈ થોડી એવી ખબર હતી કે આ હંધું લઈને વહી જાહે.
અરે ઈ ભલે ને ખબર ન હોય કાંઈ નહીં, પણ તમને તમારા મનની તો ખબર હતી ને હું આ સગાઈ શું કામ કરાવું છું, બસ બીજા હેરાન થાય એટલે કરાવું, ઈ ખબર હતી ને તમને. હેરાન થાય વાત હતી, પણ મને કઈ એવું નહોતું કે ઈ ઘરમાંથી ચોરી કરીને હજી- વહી જાહે, બરાબર છે. હજી મને પાછા એમ હતું નથી કે પડતા. ઘરના કામમાં મમ્મી કાંઈક બધી હેરાન ખબર કરશે. હતી, બધી ખબર હતી જો, તમને. સાંભળો, રહેવા દો, ચોરી બસ કરે છે ને એવી મમ્મી રીતે જો ભૂલ નથી કરાવે કરતા. તે સ્વીકારવાનું રાખો. જો આમ જો તમને ઈ ખબર હતી ને કે આ હેરાન થાય એમ, તો હા, હવે એની મેં હેરાન ખબર થયા હતી ને મને. થયા ને હેરાન, આમ નહીં તો આમ હેરાન થયા ને, બસ તમારું જે પણ જો, ઈચ્છા હતી ઈ પૂરી થઈ ગઈ ને. ચોરી કરે છે ને એવી બધી એ મને હવે તો પાછા પડો, હવે તો પાછા પડો, નકર હમણાં હું માથામાં હવે મારી માને રોડાવી તમે. નહીં મને હર્ષાબેન, નહીં કાંઈ લાગતું હોય મેં હગું કરાવીને મારે સાંભળવાનું આવ્યું તમને સોસાયટીમાં. લાગતું હોય તો ઈ ચોરી આંખમાં કરી. આંસુ ન હોય. ઈ ચોરી કરીને વહી ગઈ. અને તમને હું કહી દઉં છું, હવે છે ને તમારે શાંતિથી ઘરે રહેવું હોય ને તો રહેજો, નકર છે ને વૃદ્ધાશ્રમમાં વયા જાઓ. હવે અમે થાકી ગયા છે. આ છે ને આ કાંઈ- સુધારવાનું નામ નથી દેતા આ પણ. વૃદ્ધાશ્રમ મહેમાન મત ભરાણા, તમારી જેવા માવતર હોય ને ઘરે ઘરે છે ને એટલે આ વૃદ્ધાશ્રમ ભરાણા ને કહેવાય. દીકરા દીકરી દીકરાને નહીં વહુના વાક કહેવાય, પણ વાક છે ને આમ આમ ગણો ને તો 80% છે ને ઘટિયાના જ વાક હોય. તમારી જેવા વિચાર રાખે ને તમારી જેવી ઈચ્છાઓ બસ કરે હવે. પછી હેરાન જ થાય ને. હર્ષાબેન, આ નીતિથી ને હાલ્યા હોત તો અમારી બધું અલગ છે. હર્ષાબેન, મારા દીકરાની જિંદગી બરબાદ કરી. બચી તો હજી બરબાદ તમ કરે. હા, બચી ગયા એમ બસ તો. હવે આમ જો. આટલું લઈને ગઈ ને તો સારું, બચી ગયા, આગળ જતા શું થાત શું ખબર. હા બસ જે હા, થાય તો- સારું થાય એમ માનીને હવે અને સારી તમે રહે, હવે જે મમ્મી હવે તો થવાનું થઈ ઢીલા ગયું. પડો. ભાઈ મને એમ હતું કે આ છોકરાનું ઘર બંધાઈ જાય, અને મને કાંઈ એવી થોડી ખબર હતી કે આ છોકરી હાવ આવું કરશે. મને અત્યારે પસ્તાવો તો થાય છે, સારું મેં સારું કરવા હાટું થઈને આ હગું કરાવ્યું હતું. ભલે મારા મનમાં એવી ભાવના હતી કે આ લોકો દુઃખી થાય ને એમ, પણ હાવ છેલ્લી ક્વોલિટીની આ છોકરી નીકળી. આજે મારે સાંભળવું પડ્યું, કોઈક બીજા જાણશે ને તો એ મારા માટે નીસું જોયા જેવી આમ વાત જુઓ છે આ. બા આમ જુઓ, તમારી ભાવનામાં સમજી ગયા, તમે માફી માંગી લીધી, તમે જે સ્ટાઇલમાં માંગી ને એમને સ્વીકારીએ છે. હવે તમે જાઓ એટલે વાંધો નહીં, નગર મારો જે બસ હવે આને છે ને મોકલી કાંઈ દો. વાંધો નહીં, આમ જો હવે એને ભૂલી જાઓ અને જે થવાનું એ થઈ ગયું. ચાલો મમ્મી. અને આજ પછી કોઈ દી પાડોશી હારે સંબંધ જ ન રાખો. અરે, ના ના હર્ષાબેન આવું ન કરતા. મેં કેવો સંબંધ નિભાવ્યો નહીં એના આમાં શું બદલામાં. વાત નહીં, માં. કઈ હું આવું છું હમણાં. આમને મમ્મી અશોકભાઈ આને લઈ જાઓ ને સહીને લઈ જાઓ. નરેશભાઈ મને માફ કરી દેજો. હું બસ બધું ભૂલી જાઓ હવે, બીજું હું હવે થવાનું એ થઈ હર્ષાબેન ગયું. ને જ કહું છું કે હર્ષાબેન, ભાઈ ભૂલ થઈ ગઈ, તમે આવું ન રાખતા, હવે ભૂલી એને જાઓ. નોય લેવા દ્યો. લગન કરાવવા કરી નાખ્યું મારું એનું બધાયનું. ચાલો. સાના રહી જાઓ બેન.